જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ ભવે ભવે. સંસાર સાગરને તરવા માટે સરળતમ અને સચોટ ઉપાય હોય તો એ છે પરમાત્માની ભક્તિ. ભક્તિ વિશિષ્ટ અને નિષ્કામ ભક્તિ હોય તે ઉત્તમ કહેવાય. તો આપણા હૃદયની અંદર પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિભાવ જાગૃત થાય. જાગૃત થયેલો એમાં અભિવૃદ્ધિ થાય. એવી ભાવનાથી આપણે પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રે સિદ્ધશૈલી વાકસુરી આચાર્ય ભગવંતને આપેલ શ્રી વર્ધમાન શક્રસ્તવ એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તેમાં પરમાત્માના 273 જેટલા વિશિષ્ટ ભક્તિ ગર્ભિત મંત્ર ગર્ભિત વિશેષણો દ્વારા પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગઈકાલ સુધીમાં આપણે કેટલા વિશેષણો જોયા? 174. હવે આજે આગળ વધીએ. 175 વિશેષણ આવે છે. બે ભેગા લઈ લઈએ. મહાજ્યોતિર્દ્યોતિતાય અને પછી છે મહાતમઃ પારે સુપ્રતિષ્ઠિતાય. પરમાત્મા કેવા છે? મહાન જ્યોતિ. જ્યોતિ એટલે પ્રકાશ. કયું? કેબલદાન રૂપી પ્રકાશ. એનાથી દ્યોતિતાય આખા વિશ્વને ત્રણેય કાળને લોકને જેમણે દ્યોતિત એટલે પ્રકાશિત કરેલું છે. અને કામ કે તેઓ મહાતમઃ પારે સુપ્રતિષ્ઠિતાય. મહાન જે તમસ એટલે અંધકાર, અજ્ઞાન રૂપી અંધકારથી જેઓ પાર સારી રીતે પ્રતિષ્ઠિત થયેલા છે. આખું આ શક્રસ્તવ જાણે કે અહીંયા લખે છે પ્રભુના જ્ઞાનમય, ગુણમય અને ઐશ્વર્યમય વ્યક્તિત્વને ફરતે ખેલાતો ખાલી જગ્યા 5 અક્ષરનો શબ્દ બહેનો માટે ખાસ છે હોય છે. હમણાં પત્રિકામાં જાહેરાત પણ આવી છે. ઘાટકો પર સંઘ બેઠા છે ભાગ્યશાળી. હા, સંઘે આયોજન કર્યું રાસ ગરબાનું. આ ઉચિત ઘણા વિચાર કરો સામાન્ય રીતે. હા, બહેનોના રાસ ગરબા 4 કલાક ચાલે ને ભાઈઓની બહેનો બધા ભેગા જોતા હોય. આ ધાર્મિક ગણાય કંઈ? કાળનો વિચિત્ર પ્રભાવ છે. એકનો જોઈને એક બકરી બે કરે, બીજા બે આંધળું અનુકરણ ચાલ્યા કરે. હકીકતમાં આ ઉચિત લાગતું નથી. પણ આજે હવે કોઈને જલ્દી અટકાવી શકતું નથી. હા, પણ આ ખાસ વિચારણીય છે. તો બોલો, સમગ્ર આખું વર્ધમાન શક્રસ્તવ એટલે પ્રભુના જ્ઞાનમય, ગુણમય, ઐશ્વર્યમય વ્યક્તિને ફરતે ખેલાતો શું? હમણાં જે કહેવાય ગયું 5 અક્ષરનો શબ્દ. આમ 2 શબ્દ છે એકચ્યુઅલી. 2 અને 3 અક્ષરોના 2 શબ્દ ભેગા થયા. હમણાં જે મેં જરાક રાસ ગરબો, ગરબા રાસ ગરબો જાણે એટલે કે આની ફરતે જ આ જ્ઞાન ગુણોની વિશિષ્ટતા વર્ણન હોય કે આ જ્ઞાનમય, ગુણમય અને ઐશ્વર્યમય ભગવાન જે વ્યક્તિત્વ આવું છે એની આજુબાજુમાં જ બધા વિશેષણો આવે છે. ભગવાન કી વર્ધમાન શક્રસ્તવ આજકાલ બહુ જ લોકપ્રિય બન્યું છે. લગભગ દરેક સંઘોમાં કોઈક ને કોઈક વિશિષ્ટ પ્રસંગે, ક્યાંક બેસતે મહિને, ક્યાંક દરરોજ પણ નારા સોપારા વગેરે સંઘોમાં, ક્યાંક અઠવાડિયામાં અમુક દિવસે વર્ધમાન શક્રસ્તવ દ્વારા અરિહંત પરમાત્માના અભિષેક કરવામાં આવતા હોય છે. શક્રસ્તવ, શક્ર એટલે ઇન્દ્ર મહારાજા, એમણે કરેલું સ્તવ એટલે સ્તવના. કોની? અરિહંત પરમાત્માની સ્તવના ગુણગાન. એ જ કહેવાય છે વર્ધમાન શક્ર. વર્ધમાન એટલે મોટું પણ કહી શકાય. આપણે ચૈત્યવંદન વિધિમાં જે નમોત્થોલમ સૂત્ર બોલીએ છીએ એને પણ શક્રસ્તવ કહેવામાં આવે છે. એમાં અરિહંત પરમાત્માના લગભગ 35 જેટલા વિશેષણો છે. પણ એના કરતાં મોટું એટલે કે લગભગ જેમાં 273
73 જેટલા વિશિષ્ટ પરમાત્માના ભક્તિ ગર્ભિત વિશેષણો દ્વારા સ્તવના વંદના કરવામાં આવી છે. અને પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રે સિદ્ધસન દિવાકર સૂર્ય આચાર્ય ભગવંતને આ સ્તોત્ર આપેલ છે. અત્યંત પ્રભાવશાળી સ્તોત્ર છે. ગદ્યમાં છે શ્લોક. સ્તોત્ર એટલે સામાન્ય રીતે પદ્યમાં હોય, કાવ્ય સ્વરૂપે હોય, શ્લોકમાં હોય. એને બદલે આ સંસ્કૃતના બધા સૂત્રાત્મક છે. 233 વિશેષણો. તો એનું અત્યારે અર્થચિંતન ચાલુ છે. તો એમાં અત્યાર સુધીમાં 176 જેટલા વિશેષણોની વાત થઈ. હવે આગળ વધી રહ્યા છીએ. 177 ને 78 બે વિશેષણો ભેગા આવે છે. સ્વયં કર્ત્રી અને સ્વયં હર્ત્રી. જો કે લગભગ બધા જ વિશેષણો આપણા આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપને પણ લાગુ પડી શકે. અને આપણો આત્મા પણ મૂળ સ્વરૂપે તો ભગવાન જેવો જ છે. આમાં જ આગળ એક શ્લોક આવે છે, યો જીન સો અહમેવ ચ. જે જીનનું સ્વરૂપ છે એ મારું પોતાનું જ સ્વરૂપ છે. ફરક માત્ર એટલો કે ભગવાનનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થઈ ચૂકેલું છે. જે આપણું એ શુદ્ધ સ્વરૂપ અત્યારે કર્મો અને રાગદ્વેષાદી દોષો એનાથી આવરાયેલું કે દવાયેલું છે. તો એ આપણા આવરણો દોષોના દૂર થાય અને આપણું પણ ભગવાન જેવું જ મૂળ શુદ્ધ સ્વરૂપ છે. અનંત ગુણમય, અનંત આનંદમય, અનંત શક્તિમય. એ અનુક્રમે ધીરે 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 પણ પ્રગટ થાય. ભલે એક ભાવ નહીં લાગે, કેટલાક ભાવ લાગશે પણ એમાં પણ ધીરે ધીરે એ દિશામાં આપણે આગળ વધી શકીએ. એટલા માટે આપણે ભગવાનના સ્વરૂપને કંઈક શરૂઆતમાં તો બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરીએ છીએ. હકીકતમાં ભગવાનનું સ્વરૂપ તો અનુભવ ગમ્ય છે. વાણી ગમ્ય કે બુદ્ધિ ગમ્ય સંપૂર્ણપણે નથી. બહુ આંશિક રીતે વાણી કે શબ્દોથી તો ઈશારા માત્ર થાય. બાકી તો સાધના દ્વારા, વિશિષ્ટ ભક્તિ દ્વારા, પ્રભુના નામસ્મરણ દ્વારા, પ્રભુના સ્વરૂપનું ચિંતન મનન દ્વારા અને પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવા દ્વારા મુખ્યત્વે એ અનુભવથી સમજાય એવી વાત છે. તો અહીંયા હવે બે વિશેષણો આવે છે, સ્વયં કર્ત્રે અને સ્વયં હર્ત્રે. સ્વયં એટલે પોતાની મેળે, વિથ હિમસેલ્ફ. કર્ત્રે એટલે કરનારા, પોતાની રીતે પોતાની મેળે કરનારા. અને સાથે સ્વયં હર્ત્રે. હર્ત્રે એટલે હરણ કરનારા અથવા તો નાશ કરનારા. કરતા અને હરતા, પોતાની મેળે જ કરતા અને હરતા. હવે સેના કરતા અને સેના હરતા એ સમજવાની જરૂર છે. તે આપણે હવે જોઈએ. જો બોમ્બ વિસ્ફોટ સામાન્યથી શું હોય છે? વિસર્જનશીલ હોય. બોમ્બનો વિસ્ફોટ થાય એટલે નાશ થાય, ધ્વંસ થાય. પણ ક્યારેક તે સર્જન પણ કરી દે છે. તમે કોઈ કહેશો કેવી રીતે? કોઈ દાખલો વ્યવહારિક આપશો? બીજા વિસ્ફોટ થાય, બોમ્બનો કે એવા કોઈ પણ હથિયારનો વિસ્ફોટ થાવ તો, અને એને કારણે કંઈક સર્જન થાય. હા, કોણ બોલ્યું? અચ્છા, જ્વાલામુખી. એનાથી શું થાય? સર્જન શેનું થાય? થાય સર્જન, કંઈક વિસ્ફોટ તો થાય પણ કંઈક સર્જન. હા, સમજાયું શું કીધું? ખાંડ, ખાંડ. હા, ખાંડ. હા, બરોબર બરોબર છે. પથ્થરાઓ કાઢવા માટે એટલે સુરંગ ફોડે. એવી રીતે પર્વતોમાંથી રસ્તો કરવો હોય તો પણ ત્યાં સુરંગને વિસ્ફોટ કરવામાં આવે અને એમાંથી પછી કેડી કે માર્ગ કે રસ્તો એનું સર્જન થાય. તો અહીંયા તીર્થંકર નામ કર્મ એ પણ એવી એક સુરંગ છે. અને સુરંગની ઉપમા આપે છે કે જેનો વિસ્ફોટ એટલે ઉડે. વિસ્ફોટક ઉડે થતાં જ અડાબીડ સંસારના પહાડી વિસ્તારમાં, સંસારને જંગલની ઉપમા આપવામાં આવે છે. અટવી, અટવી એટલે જંગલ. ગીચ જંગલ છે. 84 લાખ જીવાતોની રૂપી ગીચ જાડી જેમાં છે. રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, બધા અનેક જંગલી પશુઓ જાણે એમાં પડી રહ્યા છે. એવા સંસારરૂપી આખું પહાડી જંગલનો વિસ્તાર, એમાં એક સરસ મજાની પગદંડી બને છે. અને એ પગદંડીને આપણે કયા શબ્દથી ઓળખીએ છીએ? 4.5 અક્ષરનો શબ્દ, 4 આખા અને 2 અડધા. આ તો 2 શબ્દ ભેગા છે. 2 શબ્દ મળીને એક શબ્દ બન્યો છે. હા, સારાશ. મોક્ષ માર્ગ. એ પગદંડી ગઈ, તીર્થંકર નામ કર્મનો ઉદય થયો, એ રૂપી સ્વરણ ફૂટી અને એના કારણે આપણને મોક્ષ માર્ગ મળ્યો. તો સમગ્ર એટલે સ્વયં કર્ત્રે. સ્વયં એટલે પોતાની મેળે કરનારા. શું કરનારા? મોક્ષ માર્ગનું સર્જન કરનારા. આપણે તો હવે સહેલાઈથી ચાલવાનું છે. પહેલું જેણે
જેને કરવાનો માર્ગ જંગલમાંથી કે પહાડોમાંથી રસ્તો કરવો હોય તો એની માટે કેટલી કઠિન વસ્તુ હોય. ભગવાને એવી ઘોર સાધના કરી, કેવા પરીક્ષો ઉપસર્ગોને ક્ષમતાપૂર્વક સહન કરી નિરંતર ખડા પ્રમત્તપણે પલાઠી વાળીને બેઠા પણ નહીં, લેટવાની તો વાત જ નહીં, નિરંતર આત્મધ્યાનમાં લીન બની અને કેવલ જ્ઞાન પ્રગટાવી અને આપણા માટે મોક્ષ માર્ગ બિલકુલ આમ તૈયાર બતાવી દીધો. હવે તો માત્ર આપણે સહેલાઈથી રસ્તે ચાલવાનું માત્ર છે, પણ એમાં પણ આપણે તૈયાર માલ મળ્યો છે, આરસ કરીએ છીએ. કેવા આપણે છીએ, ભાણું આખું પીરસાયેલું છે બધા અનેક પ્રકારની વિશિષ્ટ આઈટમોથી. હવે તમે કહેશો કે મને મોઢામાં નાખી આપો, પછી કહેશો ચાવી આપો, ચાવી આપો. એટલું તો કમસે કમ આપણે કરવું પડે કે નહીં? ભગવાને બધું આમ તૈયાર, કેટલું બધું આમ તેવડું ગુણસ્થાનક કહો અનેક પ્રકારે આ મોક્ષ માર્ગનું ખૂબ અદ્ભુત વર્ણન અને વિવેચન કર્યું છે. તો એને ગુરુગમથી ખરેખર સમજી કરી રોજ ખરેખર તો જીનવાણીનું શ્રવણ નિયમિત રીતે કરવું જોઈએ. આજે તો કેટલી હવે આ યુગમાં સગવડ થઈ ગઈ છે, શક્ય હોય ત્યાં સુધી પ્રત્યક્ષ સત્સંગ કરી જીનવાણીનું શ્રવણ કરવું જોઈએ ગુરુ મુખેથી. પણ કદાચ આજકાલ હવે તમારી બીજી લાઈફમાં વ્યાખ્યાનો ટાઈમ મોટે ભાગે 9 સવા 9થી શરૂ થતો હોય અને તમારી દુકાન ખોલવાનો, ઓફિસ ખોલવાનો સમય થતો હોય, તો તમે પ્રત્યક્ષ કદાચ શ્રવણ ન કરી શકતા હો તો તમારી અનુકૂળ સમયે દિવસે કે રાત્રે પણ તમે ઘરે બેઠા બેઠા પણ શ્રવણ કરી શકો એટલી આજે અનુકૂળતા છે. છતાં પણ નિયમિત રીતે એનો લાભ લેનાર કેટલા છે ખબર નથી. તો સ્વયં કર્ત્રે પોતાની મેળે કોઈના હેલ્પની જરૂર પડતી નથી, પોતાની મળે. ઇન્દ્રે પણ આવીને ભગવાનને વિનંતી કરી કે ભગવાન આપણને ઘણા ઉત્સર્ગો થવાના છે, માટે મને રજા આપો, હું આપની સેવામાં સાથે રહું. અરે ભગવાન આવી સામીએ ઇન્દ્રને પણ સ્પષ્ટ કરી દીધું કે તીર્થંકરો કોઈની સહાયથી એ સાધના કરતા નથી. તો અહીંયા સ્વયં કર્ત્રે પોતાની મેળે જ મોક્ષ માર્ગના કરતા એવા પ્રભુને નમન. અને આ મોક્ષ માર્ગની પ્રસ્તુતિ તો પછી થાય છે, એ પહેલાં સ્વયં હર્ત્રેનું વિવેચન કરે છે. પોતાની મેળે જ હર્ત્રે હરણ કરનારા, નાશ કરનારા. શેનો નાશ કરનારા? કર્મોનો નાશ કરનારા. પોતાના આત્મા ઉપરથી કર્મની હકાલપટ્ટી કરવાની હોય તો જ કેવળ જ્ઞાન પ્રગટે. તેને માટે ઉગ્ર સાધના, કઠિન તપસ્યા, અદ્ભુત ધૈર્ય અને ક્ષમતા સાથે ઉપસર્ગો અને પરીક્ષોને સહન કરવાના અને ઘોર અભિગ્રહોને ધારણ કરવાના. તો આ બધું કર્યું ત્યારે ખરેખર કર્મોની ખાલી જગ્યા ધસી પડી. 3 અક્ષર મુચનભાઈ, કર્મોની શું ધસી પડી? શાબાશ, ભેખડો ધસી પડી. એક પછી બહુ વચન છે અહીંયા, ભેખડ એક નથી, ઘણી બધી ભેખડો ધસી પડી. અને કર્મોનું હરણ, હરતા છે ને, હરણ એટલે નાશ. હરણ એટલે જંગલ 4 પગવાળો હરણ નહીં, જંગલમાં દોડે. કર્મોનું હરણ. મને ટૂચકો યાદ આવી ગયો. રામાયણ આખી વિવેચન થઈ ગયું, કથા પૂરી થઈ ગઈ, બધી સભા બરખાસ્ત થઈ ગઈ. અને પછી એક માજી બેઠા રહ્યા. કથાકારી પૂછ્યું, કેમ માજી, તમારે હજી કંઈ પૂછવાનું રહી ગયું છે? કે હાજી, શું રહી ગયું છે બોલો? તો તમે કીધું કે રાવણે સીતાનું હરણ કર્યું, હરણની પાછી સીતા થઈ કે નહીં? તો તમે ખુલાસો કર્યો નહીં. માજી સમજ્યા નહીં કે હરણ એટલે અપહરણ કિડનેપ, એ સમજ્યા હરણ થઈ ગઈ રહે. તો અહીંયા કર્મોનું હરણ એટલે કર્મોનો નાશ એ પણ પ્રભુએ સ્વયં કર્યું છે. કોઈ દૈવી સહાય તેમાં લીધી નથી, શાસન દેવ દેવી કોઈની સહાય લીધી નથી. માટે અહીં સ્વયં શબ્દ છે ને વજનદાર છે આ બંને વિશેષણમાં. સ્વયં કર્ત્રે, સ્વયં હર્ત્રે, પોતાની મેળે જ કોઈની પણ સહાય લીધા વિના મોક્ષ માર્ગનું સર્જન કરનાર અને એને માટે કર્મોનો હરણ એટલે કે નાશ કરનાર. પ્રસંગમાં ઘણીવાર પૂછાય, ભાઈ આ સંઘમાં કરતા હરતા કોણ છે? ભાઈ સ્વાધ્યાયીઓમાં આવે છે ને, તો કરતા હરતા મુખ્ય લીડર હોય ને, કોણ? આપણા કૃષ્ણજીભાઈ, બરાબર, ભૂચનભાઈ. કરતા હરતા મુખ્ય વ્યક્તિ હોય દરેક સંઘોની અંદર. ભલે ટ્રસ્ટીઓ ઘણા બધા હોય, કાર્યકાદા લિસ્ટ આખું હોય, પણ મુખ્ય કરતા 1 કે 2 હોય. જેમ અહીંયા જે મુખ્યત્વે આપણા જેઠાલાલભાઈ, દરેક કોઈ પણ સંસ્થા હોય. સર્વે યત્ર વિનેતાર, સર્વે પંડિતમાની ન, સર્વે મહત્તમ ઈચ્છંતી વૃંદમ તત્ અવસીદતી. જે વૃંદ એટલે જે સમુદાયમાં, જે સંસ્થામાં
સર્વે યત્ર વિનેતાર, બધા જ વિનેતા લીડર થવાય છે. હું લીડર. સર્વે પંડિત માનીને, બધા જ પોતાની જાતે પંડિત હોશિયાર બહુ માનતા હોય. અને સર્વે મહત્વમ ઈચ્છંતી, બધા જ મહત્વ મોટાઈને ઈચ્છતા હોય તો એ વૃંદમ તત અવસીદતી, એ વૃંદ કે સમૂહ કે સંસ્થા અવસાદ પામે છે, એટલે નાશ પણ પામે અથવા તકલીફ થાય. એમાં ઘણા પ્રોબ્લેમો સર્જાય. એટલે કોઈ એક વિશિષ્ટ વ્યક્તિ હોય એને નેતા તરીકે સ્થાપી અને બાકીના બધા એને અનુસરે, સલાહ સૂચન ભલે આપે પણ મુખ્યત્વે એને અનુસરે તો કોઈ પણ સંસ્થા સારી રીતે ચાલી શકે. તો અહીંયા કરતા હરતા પૂછવામાં, કરતા હરતા કોણ છે ભાઈ? ત્યાં શબ્દનો અર્થ બને કરતા અને હરતા શા માટે એ ખબર ન હોય. તો કરતા એટલે કામ કરે તે કરતા, તે સંસ્થાનો જે ઉદ્દેશ્ય હોય એ પ્રમાણે કાર્ય કરે તે કરતા એટલે કરનાર. અને હરતા એટલે એમાં વચ્ચે જે અડચણો આવે, મુશ્કેલીઓ આવે, વિઘ્નો બાધા અંતરાયો આવે એને નાશ કરવાની તાકાત ધરાવતા હોય એને એ હરતા કહેવાય. કરતા ને હરતા. તો પ્રભુ સ્વયં કરતા હરતા એવા પ્રભુને અનંત સહ નમન નમન નમન. નમન ક્યારે સાચું થાય? નમન એટલે મન ન રહે એટલું સમર્પણ ભાવ આવી જાય કે આપણું મન બિલકુલ શાંત થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય, ત્યારે આપણું નમન 100% સાચું થાય. ત્યાં સુધી દ્રવ્ય નમન કરતા રહેવાનું જેટલા શક્ય એટલા ભાવથી. પણ એ નમનની પૂર્ણાવતી 100% જ્યારે થાય ત્યારે જેને આપણે નમન કરીએ છીએ ને એના જેવું આપણું સ્વરૂપ પ્રગટ થઈ જાય. પછી કે જે સ્વયં પાલક, સ્વયં કર્ત્રે, સ્વયં હર્ત્રે અને સ્વયં પાલકાય, પોતાની મેળે પાલન કરનારા. આપણી આરાધના અંગેની 2 લાક્ષણિકતા હંમેશા રહેતી આવી છે. આપણને કોઈ જગાડે, કોઈ પમાડે, કોઈ પાટે ચડાવે ત્યારે તે પ્રેરક પરિબળને આધારે તે ટ્રેક પકડાય છે અને પછી તે ટ્રેક પર ટક્યા રહીએ તે માટે પાછું વળી કોઈ પૂરક પરિબળ જોઈએ. દાખલા એ પછી રાત્રિ ભોજનનો ત્યાગ હોય કે સામાયિક હોય કે વ્યાખ્યાન શ્રવણ હોય કે નિત્ય પૂજા હોય, પહેલાં કોઈક પમ્પિંગ કરે ત્યારે અહીં પાણી ચડે. આપણે કોઈ પ્રેરણા કરનારું હોય ત્યારે આપણે તે આરાધનામાં શરૂઆત કરતા જોડાતા હોઈએ છીએ. અને પછી એમાં ટકવા માટે પણ નિરંતર કોકરીને કોકરી પ્રેરણા જોઈએ. ઘરના કોઈક સભ્ય હોય, માતા વડીલો હોય, પતિ પત્ની વગેરે હોય, કોઈ પડોશી હોય, કોઈ કલ્યાણ મિત્ર હોય, આપણને પ્રેરણા કરે ત્યારે આપણે તે આરાધના કે સારા કાર્યમાં જોડાતા હોઈએ છીએ. અને ઘણીવાર શરૂઆત કરી નાખીએ પણ પછી વળી ટકી રહેવા માટે પણ કંઈક ને કંઈક પ્રેરણા ચાલુ રહેવી જોઈએ. અને પછી તે પાણી ઉતરી ન જાય તે માટે પણ સતત કોઈનું પેટ્રોલિંગ, પેટ્રોલ પૂરતા રહે જરૂરી છે. હકીકતમાં જીનવાણી આ પમ્પિંગ અને પેટ્રોલિંગ બંને કાર્ય કરે છે. બરાબર? અત્યારે તમે તમારા દરેક પોતપોતાના જીવન વિચાર કરો. તમે ધર્મમાં જોડાયા હશો, શરૂઆત થઈ હશે, માતા પિતા અથવા કોઈ શિક્ષક, ધાર્મિક શિક્ષક વગેરે, કોઈ કલ્યાણ મિત્ર કે બહેનપણી વગેરે, કોકને કોકરી અથવા ગુરુ મહારાજ, સાધુ કે સાધ્વી વગેરે એની પ્રેરણાથી તમે તે આરાધનાની શરૂઆત કરી હશે. બરાબર? અને પછી પણ એમાં નિયમિતતા આવે, શરૂઆત કરી નાખીએ અને પછી વળી ઢીલા પડી જઈએ. એને બદલે નિયમિતતા આવે એને માટે પણ કોકને કોકની પ્રેરણા, સાથ, સહકાર વગેરેની જરૂર પડતી હોય છે. અત્યારે દર વર્ષે હજારો ભાવિકો જો વિહાર છઠ સાથે ગિરિરાજની શું કરે છે મૂલચંદભાઈ? ગિરિરાજની જેને પૂછાય બોલે. મૂલચંદ બોલો. 24 છઠ સાથે શું કરવામાં? ગિરિરાજ શત્રુંજય પાલિતાણા એની 24 છઠ સાથે કેટલી યાત્રા? સંજીભાઈ એલર્ટ. શું પૂછવામાં આવ્યું? આજે અત્યારે દર વર્ષે હજારો ભાવિકો જો વિહાર છઠ્ઠ એટલે 2 ઉપવાસ સળંગ એની સાથે ગિરિરાજ એટલે પાલિતાણા શત્રુંજય ગિરિરાજ એની કેટલી યાત્રા કરતા હોય છે? 7 યાત્રા. જો વિહાર છઠ્ઠ સાથે 7 યાત્રા વિધિપૂર્વક સમ્યક પ્રકારે કરવામાં આવે તો એમ કહેવાય છે કે પ્રાય 3 ભવે એ આત્મા મોક્ષગામી બને. તો આજે નાના બાળકો 8, 9, 10 વર્ષના હજી 99 યાત્રાઓ કરતા હોય વેકેશનની અંદર, એવા કેટલાય બાળકો પણ આ રીતે 24 છઠ્ઠ પાણી પણ પીવાનું 2 દિવસ અને 7 યાત્રા
કરતા હોય છે, કેટલી મોટી ઉંમરવાળા પણ કરતા હોય છે. હાઈએસ્ટ સ્કોર કેટલો છે ખબર છે કોઈને? 24/6/7 યાત્રાઓ અરિહંત સિદ્ધ સૂરી આચાર્ય ભગવાન કેટલી લગભગ 350 આસપાસ એટલી બધી વાર 24/6/7 યાત્રાઓ એમણે કરી છે. હકીકતમાં જ્યારે 14-15 વર્ષની ઉંમર હતી, આજથી લગભગ 80-90-100 વર્ષ પહેલાંની વાત છે. અમે તો જોયા છે, એમના દર્શન કર્યા છે અરિહંત સિદ્ધ સૂરી આચાર્ય ભગવાનના. પણ જ્યારે એમની 14 વર્ષની ઉંમર હતી તે વખતે એમને ટીબી, 3rd સ્ટેજનો ટીબી, અને એ જમાનામાં જે એટલા સાધનો નહોતા. એટલે ડૉક્ટરોએ પણ કહી દીધું કે હવે આ કેસ ખલાસ છે અને મરવા માટે એ પાલિતાણા ગયેલ, બીજે ક્યાં મરવું એના કરતાં આ પવિત્ર ભૂમિમાં જઈને આ શરીર છોડું એવી ભાવનાથી કોઈને ઘરમાં કીધા વગર ચૂપચાપ ઘરમાંથી ભાગી જાય છે. અને એ જમાનામાં આટલું સરળ પણ નહોતું, 2-3 બદલીઓ કરવી પડે ત્યારે ત્યાં પાલિતાણા પહોંચાતું હતું. વચમાં અમારે હોડીમાં બેમાં બેસવું પડતું હતું. અને આવું શુક્લપ્રી શરીર થઈ ગયેલું હતું. ધર્મશાળા પણ 2-4 માંડ હતી. મગન મોદીની જૂની ધર્મશાળા. મોદી મહેતાજીએ પણ ના પાડી કે તમે એકલા આટુલા છો અને આવી સ્થિતિ છે, કંઈ તૈયાર હાથ ન હોય તો પછી અમારા ઉપર કંઈક તકલીફ થાય, એટલે રજા અને અંદર ઉતરવા પણ ન મળ્યું. તો ધર્મશાળા ઓટલા ઉપર રાત વિતાવી અને બીજે દિવસે 24 ઉપવાસ કરીને એમણે શરૂઆત કરી કે રસ્તામાં યાત્રા કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ જાય. પૂરું થવાને બદલે ઉલટી થોડી સ્ફૂર્તિ લાગી. પછી બીજી યાત્રા, ત્રીજી યાત્રા, એમ કે આજે તો જવું છે બસ. પણ આયુષ્ય બળવાન હતું અને ગિરિરાજનો અચિંત્ય પ્રભાવ, એટલે આખા દિવસમાં 3 કે 4 યાત્રા થઈ, પણ તો આયુષ્ય પૂરું ન થયું. ચાલો આજે નહીં તો કાલે આવે એમ કરીને બીજે દિવસે 24 ઉપવાસ કરીને બીજી 3-4 યાત્રા થઈ ગઈ. એટલે 24/6/7 યાત્રા થઈ ગઈ. અને એમણે સંકલ્પ કર્યો કે જો હું બચી જાઉં તો હું ચારિત્ર અંગીકાર કરી લઉં. અને ખરેખર કરતા જ રહ્યા, થોડા સમય આજે કરતા રહ્યા 24/6/7 યાત્રા, 24/6/7 યાત્રા. અને શરીર એકદમ ટીબી તો બિલકુલ અદૃશ્ય થઈ ગયું. અને આગળ જતાં પછી દીક્ષા પણ ગ્રહણ કરીને આચાર્ય અને ગચ્છાધિપતિ પદને પણ પ્રાપ્ત કરે છે. બહુ સરળ ભદ્રિક આત્મા, નવકાર મંત્રના વિશિષ્ટ સાધક હતા. અને શત્રુંજય ઘેટી પાકમાં જે 99 ઇંચના ભગવાન આદિનાથની અંજન સલાખા થયેલી છે એ વખતે અમે પણ ત્યાં સાથે કુદરતી હતા. તો એવા તો 24/6/7 યાત્રા તમારામાંથી કેટલાએ કરી છે? મારા સ્વાધ્યાયીઓમાંથી કોઈએ કરી છે કે નથી કરી? હેમંતભાઈ 24/6/7 યાત્રા કરી છે? 2 વખત કરી છે. વાહ, ધન્યવાદ. બીજા કોઈ? એનોમાંથી તો હશે ઘણા. ધન્યવાદ. નુમોટના બધાય નહીં. તો એમાં પણ જોરદાર પ્રવચન કે કોકનું આલંબન ત્યાં શેનું કામ કરે? પમ્પિંગનું. નહીં તો નાની ઉંમરમાં કે મોટી ઉંમરમાં સહેલું તો નથી, પણ કોકરી પહેલાં અથવા પ્રવચન કામ કરે છે ત્યાં. અને પછી પાછું વળી વૈયા વચ્ચેની ટીમ પણ હોય. ભાગ્યશાળીઓ લાભ લેતા હોય, જે આ રીતે યાત્રાઓ કરતા હોય, જરૂર પડે તો ટેકો આપે, અથવા યાત્રા કરીને નીચે આવ્યા પછી થોડા સેવાનો લાભ લે. તો ગિરિરાજ ઉપર સતત પેટ્રોલિંગ કર્યા કરે. રસ્તામાં કદાચ કોઈને કંઈ અગવડ પડે, તકલીફ પડે તો આવ જાવ કર્યા જ કરતા હોય. ત્યારે તે અઘરી સાધના સિદ્ધ થાય છે. એવી રીતે સાધુ દીક્ષિત થાય ત્યારે તેને પણ સદગુરુનું પ્રેરક પરિબળ અસર કરી ગયું હોય. આજે ભર યુવાવસ્થામાં કરોડો અરબો રૂપિયા મળતા હોય, છતાં એને છોડી કરીને ડબલ ગ્રેજ્યુએટ, ડબલ ડિગ્રી પ્રાપ્ત થયેલી હોય એને પણ છોડીને એ ભર યુવાવસ્થામાં દીક્ષા અંગીકાર કરતા હોય. કેટલાય આખા પરિવાર પણ અંગીકાર કરે છે. સમૂહ લગ્નો થાય છે, એ સમૂહ દીક્ષાઓ પણ થતી હોય છે. આજે આવા વિલાસી યુગમાં ચારે બાજુ જ્યારે વિજ્ઞાનના નવા સાધનોની બોલબાલા છે, એવા કાળમાં પણ ભર યુવાવસ્થામાં કરોડો અરબો રૂપિયાનું સામ્રાજ્ય છોડી કરી અને પરિવાર સાથે ને ભર યુવાવસ્થામાં પણ ડૉક્ટરો લે છે, એન્જિનિયરો પણ લે છે, વકીલો પણ લે છે. સુરતમાં, અમદાવાદમાં, પાલિતાણામાં ઘણી ઠેકાણો હોલસેલમાં દીક્ષાઓ 50, 60, 70, 580 જેટલી સંખ્યામાં એકી સાથે પણ દીક્ષા આ કાળમાં પણ થઈ રહી છે. તો એની પાછળ ખાસ સંજોગોમાં તેને સ્થવિર આદિ પૂરક પરિબળની જરૂર રહે છે. એ જ તેને ત્યાં સ્થિર રાખે છે. પણ પ્રભુની સાધના પદ્ધતિ જ અનોખી છે. તેમને સાધના શરૂ કરવા માટે કોઈ પ્રેરક પરિબળની જરૂર રહેતી નથી. તેઓ સ્વયં સંબુદ્ધ છે. સ્વયં સંબુદ્ધાણમ નવોત્થોમાં બોલીએ છીએ ને, સ્વયં એને બદલે ઘણા શું બોલે? સ્વયં સુબુદ્ધાણમ. સ્વયં શું નથી, સ્વયં
પછી સંબુદ્ધાનમ, સ્વયં એટલે સ્વયં પોતાની મેળે, સંબુદ્ધ સમ્યક પ્રકારે બોધ પામેલા. ભગવાન તો ગર્ભમાં પધારે ત્યારથી 3 જ્ઞાનથી યુક્ત હોય છે, સમ્યક દર્શનથી પણ યુક્ત હોય છે. અને જ્યારે ચારિત્ર લેવાનો સમય થાય, દીક્ષા લેવાનો, એનાથી 1 વર્ષ પહેલાં 9 પ્રકારના કોણ પધારે છે? લોકાંતિક દેવો. ઉપરથી વૈમાનિક દેવો નીચે આવી અને પોતાના આચાર પ્રમાણે ભગવાનને માત્ર વિનંતી કરે, જય જય નંદા, જય જય ભદ્દા વગેરે કહી, અને ભગવાન કૃપા કરી હવે આપ ચારિત્ર અંગીકાર કરી સાધના દ્વારા કેવળ જ્ઞાન પ્રગટાવી અને જગતના જીવોને મોક્ષનો માર્ગ બતાવો. આ એમનો એક શિષ્ટાચાર હોય છે. બાકી એ વિનંતી કરે છે માટે દીક્ષા લે છે એવું નથી હોતું. ભગવાન અવધિ જ્ઞાન દ્વારા પોતાનો હવે ભોગાવલી કર્મ પૂરા થયા અને ચારિત્ર લેવાનો સમય આવ્યો છે જાણી કરી અને પછી 1 વર્ષ સુધી ભગવાન શું આપે? છૂટે હાથે વરસીદાન આપી અને પછી ચારિત્ર અંગીકાર કરે છે. તો એમાં કાંઈ એમને પ્રેરણા કરે છે માટે લે છે નથી, એ તો એમનો આચાર છે. જો તમે તમારા શ્રાવકોનો આચાર હોય કે વ્યાખ્યાનનો સમય થાય એટલે મારા સાહેબ પાસે જઈને વંદન કરી વિનંતી કરી કે સાહેબ વધારો વાણીનો લાભ આપો. એ રીતે એક વિનયનો માર્ગ છે, આચાર છે. તમે ન કોઈ આવો તો અમે તો અમારા સમય આવી જ જઈએ છીએ, બરાબર ને? ક્યારેક એવું બને કે જે મુખ્ય વ્યક્તિ જે રોજ હોય ને એ કદાચ કોઈ કારણે ક્યાંક બહાર ગયા હોય, હવે રોજ એક અમુક જ વ્યક્તિ કરતા હોય એટલે બાકીના નિશ્ચિંત તો ક્યારેક તો પણ અમે તો આવી જઈએ. પણ છતાં જીન શાસનો વિનયનો આ માર્ગ છે, શિષ્ટાચારનો, કે અમે સામે જઈ કરી વિનંતી કરી સાથે ચાલવું જોઈએ. તો અહીંયા ભગવાન જે ચારિત્ર અંગીકાર કરે છે, 9 લોકાંતિક દેવ ભલે વિનંતી કરે શિષ્ટાચાર પ્રમાણે, બાકી તો ભગવાનને કોઈ પ્રેરણાની પણ હકીકતમાં જરૂર હોતી નથી. સાધના પંથી નીકળી પડ્યા પછી પણ દેવ દ્વારા પરીક્ષા થાય, વશમાં એટલે ભયંકર ઉપસર્ગોની ઝડીઓ વરસી પડે તો પણ એમને કોઈ પૂરક બળની જરૂર નથી. એમાં પાણી ચડાવવા માટે, ટકી રહેવા માટે એ વખતે કોઈની જરૂર પડતી નથી. યુદ્ધમાં તો યોદ્ધાઓ લડતા હોય ને ત્યારે ભાટ ને ચારણો હોય, એની બિરુદાવલી બોલાવીને એને પાણી ચડાવે. ભગવાનને કોઈ એવા પાણી ચડાવવાની જરૂર રહેતી નથી. તેઓ સ્વયં પાલક છે, પોતાની મેળે સ્વયં પાલકાય. અને ગુણોની ખીલવણીમાં કે ગુણોની જાળવણીમાં પણ અન્ય કોઈ પરિબળની જેમને ક્યારેય જરૂર પડતી નથી. માટે તો ખભા ઉપર પૂજા કરતી વખતે પ્રભુના આ ગુણને યાદ કરાય છે કે ભુજા બળે ભવ જલ તર્યા. સંસાર સાગરને પોતાના ભુજા બળે એટલે કે હાથ ચડે એમ નહીં, પણ સ્વયં પોતાની મેળે કોઈની સહાય લીધા વિના, કોઈ વાણ સ્ટીમર હોડી કોઈ ગુરુ વગેરેની પણ સહાય લીધા વિના ભગવાન એ ભવમાં ભગવાનના કોઈ ગુરુ હોતા નથી. આગલા ભવમાં ભલે હોય પણ તીર્થંકર તરીકેના ભવમાં તેઓ સ્વયં સંબુદ્ધ હોય છે. કોઈ ગુરુ વગેરેની પણ એમને આવશ્યકતા રહેતી નથી. અલબત્ત આપણને જરૂર જોઈએ હો, કે જે ભગવાનને કોઈ ગુરુ હોતા તો આપણે કોઈ ગુરુ કરવાની જરૂર નથી, એમ નથી. ગુરુ વગેરે જ્ઞાન ન હોય. મુખ્ય તો રાજમાર્ગ તો આ જ છે. અને જેની માથે કોઈ ગુરુ ન હોય એ કેવો કહેવાય? નગુરો કહેવાય, નગુરો. અને નગુરાનું જીન શાસનમાં સ્થાન હોઈ શકે નહીં. પૂર્વના કાળમાં મોટા મોટા રાજા મહારાજાઓ પણ પોતાના માથે ષડગુરુ રાખતા હતા અને અવસરે એમની સલાહ, એમનું માર્ગદર્શન લઈ અને રાજ્યના તે કાર્યો કરાવતા હતા. કુમારપાળ મહારાજા જેવા 18 દેશના અધિપતિ, હેમંતભાઈને ખ્યાલ છે એમના ગુરુ કોણ હતા? ખ્યાલ છે? આપણે બીજા કોઈ નહીં બોલતા, હમણાં સ્વાધ્યાયીઓમાંથી પૂછવા માગું છું. પહેલાં બોલો. 18 દેશના અધિપતિ કુમારપાળ મહારાજા, એમના માથે સદગુરુ તરીકે કયા આચાર્ય ભગવંત હતા? બીજા કોઈ નહીં બોલો, સ્વાધ્યાયીઓમાંથી આંગળી ઊંચી કરો. હા, ધનજીભાઈ મારા. સારા, સારા, તમે લાજ રાખી હો. તો તમે સ્વયં બોલ્યા કે આજુબાજુમાંથી જરાક કોઈ હેલ્પ કરી, કોઈ પમ્પિંગ કરી, પેટ્રોલિંગ શું કર્યું? પોતાની મેળે બોલ્યા? હા, ખબર હતી ને? હા, બહુ સરસ, ધન્યવાદ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન એમના ગુરુ હતા. તો વિક્રમ સંવત જે ચાલે છે, વિક્રમ રાજાના નામથી એમણે માથે પણ ગુરુ હતા. એમના ગુરુનો ખ્યાલ છે? સ્વાધ્યાયીઓને પહેલા નહીં તો બીજા કોઈને કેટલાને ખ્યાલ છે? બોલો મૂળચંદભાઈ. હીર સુરી 400 વર્ષ થઈ ગયા. વિક્રમ સંવત અત્યારે 2080 ચાલે છે.
બપ્પા ભટ્ટીશ્વરી પણ નહીં, એ બીજા રાજાના ગુરુ હતા બપ્પા ભટ્ટીશ્વરી. આમ રાજાના ગુરુ બપ્પા ભટ્ટીશ્વરી હતા, કાલિકાચાર્ય નહીં. ખાલી આપણા જેમણે કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી છે, સિદ્ધસેન દિવાકર સૂર્ય આચાર્ય ભગવાન. અને આ વર્ધમાન શક્રસ્તવ, હા, એ પણ સિદ્ધસેન દિવાકર સૂર્ય. તો આપ જાણે જેમ કે રામચંદ્ર જેને લોકો ભગવાન તરીકે માને છે, ભગવાન અવતાર તરીકે માને છે, એમના પણ ગુરુ હતા ને. કોણ હતા? હવે તો બોલો ગુરચંદભાઈ. સંભળાય છે? કહું છું સંભળાય છે? પૂછું, થોડી હડતાલ લાગે છે કાનમાં. બોલો વસંતજીભાઈ. રામચંદ્રજીના ગુરુ હિન્દુઓની રીત પ્રમાણે બોલો ને. રામાયણ વશિષ્ઠ ઋષિ. અને છત્રપતિ શિવાજી, એ તો હવે મહારાષ્ટ્રમાં રહો છો, આવવું જોઈએ ને. એના ગુરુ કોણ હતા? હા, પહેલી હરોળમાં કેમ મૌનમાં છો બધા? આ તો આવડું છે ને, આ તો જનરલ બધાને આવડે એવું છે. સમર્થ સ્વામી રામદાસ. ટૂંકમાં કહેવાનો મતલબ ધુરંધર જે થઈ ગયા મોટા મોટા રાજા મહારાજાઓ, એમને માથે પણ સદગુરુ તે સદગુરુઓ હતા. તો અહીંયા પણ ભગવાનને આ ભાવમાં કોઈ ગુરુ હોતા નથી. ભગવાન સ્વયં જગત ગુરુ કે પરમ ગુરુ કહેવાય છે. તો આપણને કરવા માટે દેવ ગુરુ અને બીજા પણ અનેક પ્રેરક અને પૂરક એવા પરિબળોની જરૂર પડે છે. પણ પ્રભુ તો બસ ભુજા બળે જ તરે છે. એવા સ્વયં પાલક પરમાત્માને અનંત નમન નમન નમન. ભરત ચક્રવર્તીને કેવળદાન કેમ થયું? અરીસા ભુવનમાં કેવળદાન કેમ શેનાથી થયું? ઘણા એનો દાખલો લે. ચક્રવર્તી સખળનું રાજ્ય ને કેટલો પરિગ્રહ ને કેટલો આરંભ ને કેટલા યુદ્ધો ને, તોય એમને જો અરીસા ભુવનમાં કેવળદાન થઈ શકતું હોય તો મહારાજ પછી અમારી પાસે એટલો પરિગ્રહ કે આરંભ સમારા નથી, તો અમને કેવળદાન કેમ ન થાય? ગ્રસ્તપણામાં અમારે દીક્ષા લેવા માટે શા માટે વાત કરો છો? હા હા, એક તો વૃષભદેવ પરમાત્મા એમની વાણી પણ તેઓ સાંભળતા હતા, અને ઉપરાંતમાં એ પોતાની જે જાગૃતિ, જે વૈરાગ્ય, એની જ્યોત પાછી ઝાંખી ન પડે એ માટે એમણે કેવી વ્યવસ્થા ગોઠવી હતી? પગારદાર એવા માણસો રાખ્યા હતા. શું એનું કામ એક જ, એમને બસ પેટ્રોલ પમ્પિંગ કરવાનું. જ્યારે ભરત ચક્રવર્તી રાણીવાસમાં અંતઃપુરમાં જાય એ વખતે પણ ચેતવે, પછી જ્યારે સિંહાસન પર બેઠતા હોય એ વખતે પણ ચેતવે, અને ક્યારેક યુદ્ધ માટે જવાનું થાય એ વખતે પણ ચેતવે. શું ચેતવે? હા, ગુજરાતીમાં એમ કહેવાય છે કે ભરત ચેત કાલ નગારા ભેદ. હા, સાવધાન, એલર્ટ. કાલ એટલે યમરાજ, નગારા વાગી રહ્યા છે. હા, નજીકમાં મૃત્યુ આવી રહેલ છે. માટે રાણીવાસમાં જતા રખે બહુ તીવ્ર આસક્તિ કરતા, રાજ સિંહાસન બેસતા રખે કાંઈ બહુ અહંકાર કરતા, યુદ્ધમાં જતા રખે કાંઈ બહુ નિષ્ઠુરતા કે ક્રૂરતા જેવું કરતા. આ રીતે પોતાની જાગૃતિની જ્યોત ટકી રહે એ માટે પગારદાર, લગભગ મેં તો ક્યાંક વાંચ્યું આંકડો 84,000 જેટલા આવા માણસો રાખ્યા હતા. બોલો તમે કેટલા રાખ્યા છે હેમંતભાઈ? છે મારું કંપનીમાં કેટલો સ્ટાફ છે તમારો? 600-700નો સ્ટાફ છે? 750નો સ્ટાફ છે. એમાં કોઈ એકાદ જણને પણ રાખ્યા છે એવા કોઈ સાચી સલાહ આપે? હા, કે ભાઈ બહુ કંઈ અનીતિ વગેરે કરતા નહીં, હા, કંઈ 2 નંબરમાં બહુ કંઈ કામ કરતા નહીં, આવી સલાહ આપનાર રાખ્યા છે કોઈ? બીજાને જવા દો. તમારા લાઈફ પાર્ટનર પણ તમને ક્યારેય કોઈ સાચી સલાહ આપે, ધર્મની પ્રેરણા, ધર્મપત્ની કહેવાય, આરે સરખું વાઈફ ન કહેવાય, શું કહેવાય? ધર્મપત્ની. અને એ ક્યારેય કોઈ સારી શિખામણ આપે, સલાહ આપે તો તમે સ્વીકારો હોંશે કે બેસ હવે તારી જે કરવું તું કર, મને ટક ન કર, તું કરીશ મને મારો ભાગ. એટલી કેવળ જ્ઞાન થયું, નિરંતર જાગૃતિ રહેતી હતી, એટલે એ માટે એમણે સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવી હતી. નહીં તો પ્રેરણા વગર ધીરે ધીરે દેશના ભગવાનની સાંભળી હોય, એ સાંભળીને વૈરાગ્ય જાગૃત થયો હોય ભલે, પણ એ પાછો જો તમે અહીંયા વ્યાખ્યાન સાંભળો ત્યારે સારા ભાવો આવે, વિચારો આવે, પછી ટકતા નથી. મોટે ભાગે બહાર નીકળો એટલે બધો લગભગ ભૂલાઈ જાય છે. એટલે વળી ત્યાં પણ પાછું જોઈએ. હા, કારણકે કામ એકબીજાને કહી રાખવું જોઈએ અરસ પરસ કે મારી ક્યાં ભૂલ થતી હોય તો જરાક મને ચેતાવતા રહેજો, મને પ્રેરણા આપતા રહેજો.
તો પ્રભુને આવા કોઈ પ્રેરક બળની જરૂર પડતી નથી. તો આવા સ્વયં પાલક એવા પરમાત્માને નમસ્કાર કર્યા. પ્રભુ સ્વયં સંબુદ્ધ ને સ્વયં પાલકનો આદર્શ રાખીને પ્રભુનો યાચું છું એટલો કે મારા આત્મહિતની જેમને પડી હોય તે પ્રેરક અને પૂરક પરિબળની ક્યારેય હું અવગણના ન કરું. મને કોઈ પણ સાચી સારી શિક્ષા પ્રેરણા આપે, સલાહ આપે તો એની અવગણના ન કરું. કહ્યું છે કે બાલાત અપી હિતમ ગ્રાહ્યમ. યાદ આવે છે મૂલચંદભાઈ સંસ્કૃત શબ્દ બાલાત અપી હિતમ ગ્રાહ્યમ. સ્કૂલમાં પણ સંસ્કૃતમાં આ ક્યારેક વાક્યો આવતા હતા. અમે ત્યાં અપી કાંચનમ. અમે જે ઉકરલો કે ગંદકી પડી હોય એમાં જે સોનાની વીંટી રત્ન જડિત હોય અને તમે કંઈ જતા હો અને ગંદકી ભલે હોય, ઉકરલા જેવું હોય કંઈ કચરો પડ્યો હોય અને એની વચ્ચે રત્ન જડિત હીરા જડી સોનાની વીંટી હોય, પ્યોર ગોલ્ડની, નકલી નહીં, તો તમે મોટે ભાગે લોકો લઈ લે કચરો છે ને તો પાણી સાફ કરી નાખે. બરાબર ને? તો એવી રીતે કે છે બાલાત અપી હિતમ ગ્રાહ્યમ. નાનું બાળક કાં ન હોય, તમારો કોઈ પડોશીનો કોઈનો પણ હોય, એ પણ ક્યારેય કોઈ સારી વાત કરે, હિતકારી વાત કરી તો ગ્રહણ કરવી જોઈએ. એમ નહીં કે બેસ તને શું ખબર પડે, નાનકડો છે, અમે ઘણી દિવાળી જોઈ છે, એમ કરીને બાળકની પણ સારી વાતની અવગણના કરવી નહીં. તો અહીંયા ભગવાને પ્રાર્થના કરે છે કે ભગવાન આપને તો કોઈના પ્રેરણાની જરૂર ન પડી, પણ અમારી એવી ભૂમિકા હજી નથી. અમને તો ડગલે ને પગલે અને દરરોજ અમને પ્રેરણાની જરૂર પડતી રહેશે. તો એવા કોઈ કલ્યાણ મિત્રનો અમને જોગ કરાવી દેજો. કોઈ સદગુરુનું મને ભેટો કરાવજો, શુભ ગુરુ જોગો, અને સાથે સાધર્મિકોમાંથી પણ કોઈક એવા કલ્યાણ મિત્રનો મને યોગ કરાવી આપજો કે જે હંમેશા મને સાચીને સારી સલાહ આપે. હું ક્યાંક અકારે કે પાપ કરતો હું તો મને અટકાવવા પ્રયત્ન કરે અને મને સારી પ્રેરણા કરીને ધર્મમાં જોડે. એવા કોઈ કલ્યાણ મિત્રની મને ભેટો કરાવજો. અને એવી રીતે કોઈ સારી સલાહ આપતો હોય તો એને હું પ્રેમથી સ્વીકારી શકું, અહંકારને કારણે એને અવગણના ન કરું, એટલી કૃપા વરસાવજો. આવી પ્રાર્થના આ વિશેષણના વિવેચનના અંતે અહીંયા કરવામાં આવી છે. આગળ 180મું વિશેષણ આવે છે આત્મેશ્વરાય. સિગારેટના પાકીટ ઉપર વોર્નિંગ છાપેલી હોય છે, છતાં માણસ તે ફૂંકે છે. બરોબર ને? એ ધૂમ્રપાન કરવું એ આરોગ્ય માટે હાનિકારક છે. અંગ્રેજી વગેરે ભાષામાં કે હિન્દીમાં કે ગુજરાતી વગેરે લખેલું હોય, તો છતાં માણસ એની અવગણના કરી અને એ સિગારેટ વગેરે પીતા હોય. ગુટકાની પડીકી ઉપર પણ સ્પષ્ટ ચેતવણી હોય છે કે ટોબેકો ચ્યુઇંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. બરાબર? તમાકુ ચાવવું એ આરોગ્ય માટે હાનિકારક છે. આમ છતાં માણસ તમાકુનું સેવન કરે છે. આને કહેવાય 3 અક્ષરની, શું કહેવાય? આ તંબાકુની કે ગુલામી. કોઈ પણ વ્યસનની શરૂઆતમાં ટેવ હોય થોડી ઘણી, પછી શું થાય? પછી ટેવમાંથી 3 અક્ષરની શું થાય? કાનો માત્રા મીંડા વગરનો શબ્દ બોલો 3 અક્ષરનો. કાનો માત્રા મીંડી તલબ. પછી તો રહે નહીં. શરૂઆતમાં સામાન્ય ટેવ હોય, પછી ધીરે ધીરે એવી તલબ કે આમ જરાક મોડું વહેલું થાય તોય આમ માથું ભમવા લાગી જાય, તલબ જાગે. અને છેવટે પછી કાયમ માટે એની ગુલામી. એક માણસને એક ભિખારી હતો, હવે એને પણ ધૂમ્રપાનની ટેવ હતી. એટલે એક પાનના ગલ્લાવાળા પાસે જઈને કહે છે, પ્લીઝ મને બીડી આપને. મફત થોડી આપું, બોલો લાવ પૈસા. પૈસા તો મારી પાસે નથી. ઓલાને ટીખળ સૂજી જરા ગલાવાળાને. તો એમ કે એક કામ કર, જો સામે ગટર છે ખુલ્લી, ત્યાં જઈ કરીને નીચે નમી કરી જીભ બહાર કાઢી કૂતરાની જેમ એનું પાણી પી, ગટરનું પાણી પી બતાવ મને, તો હું તને ફ્રી મફતમાં બીડી આપું. એટલું બધું ગુલામ બિચારો ભિખારી પણ હતો, બીડીનો બંધાણી. ન છૂટકે એને આવું હીન કાર્ય પણ કરવું પડ્યું. એટલે કોઈ પણ વસ્તુની આદત છૂટે બહુ ખતરનાક છે. તો કેટલાક કુસંસ્કારો, કેટલીક કુટેવો
માણસના જીવનમાં ઘર કરી જાય છે. કાઢવાની તેની પોતાની ઈચ્છા હોવા છતાં પોતે જ તે નબળાઈનો ને પોસતો હોય છે. ઘણા ડાયાબિટીસ હોય તો બીજાનું મીઠાઈનો શોખીન એવો હોય, હા, એટલે કોઈ મીઠાઈ છોડવાની વાત કરે તો એ વહેલું મોડું મરવાનું તો છે જ. મીઠાઈ નહીં ખાઈએ કે તોય પણ મરવાનું છે. તો હવે જે થોડી ઘણી જિંદગી હોય જલસા કરવા દો ને. આમ કરીને પણ હકીકતમાં એ આદત પડી ગઈ છે, મીઠાઈ ખાવાનું વ્યસન થઈ ગયું છે, એને છોડી શકતો નથી હોતો. પઠિતેનાપી મર્તવ્યમ અપઠિતેનાપી મર્તવ્યમ, તો માથાકૂટ કાયકો કર્તવ્યમ. બરોબર ને? ભણેલા પણ મરે છે અને અભણ પણ મરે છે. તો પછી આ ભણવાનું ને ગોખવાનું ધૂણવાની માથાકૂટ શા માટે કરવાની? એમ આ લોકો કહેતા હોય કે ખાઈશું તોય મરશું, નહીં ખાશું તોય મરવાના છીએ. તો પછી ખાવા દો ને, જલસા કરવા દો ને. કે આવી વિચારણાવાળા હકીકતમાં ગુલામો છે, એના વગર રહી શકતા નથી. ત્યારે લાગે છે કે માણસ પોતે જ પોતાનો ગુલામ છે, પોતાની નબળાઈનો ગુલામ છે. પ્રભુનું સમગ્ર જીવન જીવડળ અને સમગ્ર જીવન જ અલગ છે. રાજવી પરિવારમાં ઉછરેલાને કોઈ કહી દે કે મારી આ ઘાસની ઝૂંપડી ખાલી કરી દો, ત્યારે કર્મની તો છેવટે કુળ તો પોત પ્રકાશે જ ને. છતાં કોઈ કસાયની અસર નહીં. ભગવાનને અથવા કોઈ રાજાને કોઈ એમ કહી દે કે મારી આ ઘાસની, રાજવી પરિવારમાં ઉછરેલો વ્યક્તિ હોય કોઈ પણ રાજકુમાર, અને એને કોઈ કહે કે જરાક મારી આ ઘાસની ઝૂંપડી છે જરા ખાલી કરી આપ ને, તો ગુસ્સો આવે ને. તો શું સમજે છે મને? હું કંઈ મજૂર છું કે મને આવું કામ કરે? હું તો રાજકુમાર છું. ભગવાનને કદાચ આવું પણ કોઈ કહી દેતો હોય, ભગવાન જરાક કસાય થાય નહીં. કોઈ કસાયની અસર નહીં. ઘણી વાર એવું બને છે કે આપણે ન બોલવાનું નક્કી કરીને કોઈ પેચીદા પ્રશ્નની ચર્ચામાં ઉતરી પડીએ છીએ. નક્કી કર્યું કે મારે કાંઈ આ સભામાં બોલવું નથી, પણ વળી કંઈક ચર્ચા નીકળે અને બોલ્યા વગર રહેવાય નહીં. અને છેવટે ઉગ્ર બોલાચાલી થાય. મોટી ભાગે મિટિંગો, સંસ્થાઓની મિટિંગોમાં આજકાલ જેમ લોકસભા અને રાજ્યસભામાં પણ સામસામી પાર્ટીઓ વચ્ચે થાય ને દાંડિયા રાસ, એવી રીતે ખુરશીઓ ઉછળી એકબીજા ઉપર ખુરશીઓ ફેંકે, આવા દ્રશ્યો પણ સર્જાતા હોય છે. તો આપણે પણ ઘણીવાર નક્કી કર્યું હોય કે મારી ચર્ચામાં કાંઈ મૌન રહેવું, સાંભળવું છે, માત્ર દ્રષ્ટા રહેવું છે, સાક્ષી રહેવું છે, મારે કરતા બનવું નથી. પણ એવો કોઈ ટોપિક નીકળે એટલે મોઢામાં ચડ ઉપડે, બોલ્યા વગર રહી શકાય જ નહીં. બોલાચાલી નહોતી કરવાની આ આપણી ધારણા તૂટી ગઈ. તેનો ખ્યાલ પણ આવે છે અને તેનાથી ગુસ્સો બેવડાય છે. સાંજે કોઈ પૂછે કે સવારે શું થયેલું? તો કંઈ નહીં, નથી બોલવું નક્કી કરેલું, પણ પછી બોલાઈ જવાય. નક્કી કર્યું હતું કે મારે ગુસ્સો નથી કરવો, કે મારે આપણે બોલીએ તો વળી કંઈ આવી જાય, બોલવું જ નથી, આપણે રહેવાય જ નહીં. પછી ટેવ પડી ગઈ હોય ને બોલ કરવાનું. પોતાની પ્રવૃત્તિ ઉપર પોતાની ગ્રીપ નથી, તેનો આ પુરાવો છે. આપણે આપણી જાતના પણ માલિક નથી. બરોબર? ભગવાન કેવા છે? આત્મૈશ્વર્ય, પોતાની જાતના પોતે માલિક છે. પોતે જે સંકલ્પ કર્યો એ પ્રમાણે જ કરીને જ રહે. પછી આપણે આપણી જાતનાય માલિક નથી. કહેવાનો મતલબ એ છે કે આપણે નક્કી કર્યું હોય કે મારે આ નથી બોલવું કાંઈ, તો બોલ્યા વગર રહેવાય નહીં. નક્કી કર્યું મારે ગુસ્સો નથી કરવો, તો ગુસ્સો કર્યા વગર રહેવાય નહીં. નક્કી કર્યું હોય કે મારે ગુટકો કે કંઈ પણ વ્યસન નથી કરવું, વળી કોકને જોઈને વળી મન સરી વિનાય કચ્છીમાં જાઉં તો રે. એટલે આપણે આપણી જાતના પણ માલિક નથી. ત્યારે ભગવાન કેવા છે? આત્મૈશ્વર્ય, પોતાની જાતના પોતે માલિક. આપણે ઇન્દ્રિયો અને મનના ગુલામ છીએ, એના પાક્કા શિષ્ય છીએ. વ્યવહારથી ક્યારેક કોઈકના ગુરુ શિષ્ય તરીકે ભલે કહેવાતા હોઈએ, હકીકતમાં ગુરુ પણ પોતાની આપણની મનગમતી આજ્ઞા કરે તો આપણને પાડીએ હશે અને ગુરુ ઉપર પણ સદભાવ આપણો રહે. જરા અણગમતી આજ્ઞા ગુરુ કરે ત્યારે આપણી કસોટી થાય કે આપણામાં ગુરુ ભક્તિ કેટલી છે. તો આપણી ભાષામાં સેલ્ફ કંટ્રોલની ખામી કે પોતાની જાત ઉપર આપણે કાબૂ રાખી શકતા નથી. આ તો આપણી વાત થઈ, પણ પ્રભુની તો વાત જ જુદી છે. પોતાની એટલે પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિના પોતે માલિક છે. બરાબર? માટે ભગવાનને આત્મેશ્વર કયા, પોતાની જાતના સ્વામી, માલિક.
એટલા જ માટે સાધુ સંતોના નામ પાછળ પણ સ્વામી ફલાણા સ્વામી લગાડવામાં આવે છે ને, એ પોતાની જાતના સ્વામી એટલે ઇન્દ્રિયોને મનના માલિક હોય છે. ત્યાર પછી હવે 181મું વિશેષણ આવે છે, નમો વિશ્વાત્મને. વિશ્વ આત્મા ભગવાન કેવા છે? વિશ્વ આત્મા. આપણે ઘણી ચીજને આપણી પોતાની આંખે જોઈએ છીએ, તો આપણે ઘણી ચીજને બીજાની આંખથી જોઈએ છીએ. બિનજરૂરી અને સામાન્ય દરજ્જાની વસ્તુ આપણને જરૂરી લાગે અને તે લેવાનું મન થઈ જાય છે, કારણ કે ટીવીમાં વિજ્ઞાપન જોઈને પછી એ જ નજરે એ વસ્તુને જોવામાં આવે. ટીવીમાં જરાક આકર્ષક રીતે રજૂઆત કરવામાં આવી હોય, હકીકતમાં એવી કોઈ ખાસ જરૂર ન પણ હોય, પણ ટીવીમાં રજૂઆત એવી રીતે કરવામાં આવી હોય કે મન તણાઈ જાય, એટલે બીજા ટીવીની આંખથી આપણે તે વસ્તુને જોઈ અને ખરીદી. બરાબર ને? ઘણી ચીજોને પોતાના મા બાપ કે શિક્ષકની આંખે આપણે જોઈએ છીએ. આ વ્યક્તિ ખરાબ છે તો આ વ્યક્તિ સારી છે, કારણ કે અમુકે કહ્યું છે, માતા પિતા કે શિક્ષકે કે ગુરુ મહારાજ કે કોઈ પણ મિત્રે કહ્યું છે કે આ ફલાણી વ્યક્તિ બહુ સારી, ફલાણી વ્યક્તિ બહુ ખરાબ, તો આપણે એની નજરે જોઈએ છીએ. હા, અકબર બિરબલની વાત આવે છે. અકબરે કહ્યું, બિરબલ ये बैंगन बहुत अच्छा है. बैंगन એટલે રીંગણાનું શાક બનાવ્યું છે. हुजूर इसीलिए तो इसके माथे टोपी है. अच्छा है इसीलिए तो इसके माथे पे टोपी રીંગણાની ઉપર હોય ને. અને વળી ક્યારેક ખબર નહીં મૂડ નહીં હશે આનો બરાબર, તો પરીક્ષા માટે કંઈ હોય એમ હોય તે, बीरबल ये बैगन बहुत बुरा है. पहला कहीं तो अच्छा है, अभी कहीं बैगन बहुत बुरा है. हुजूर इसीलिए तो इसका नाम है बेगुन. गुण वगरनो बेगुन, बे शर्म એટલે शर्म वगरनो, बेगुन એટલે गुण वगरनो. तो उस दिन तुम कहते थे उसकी माथे टोपी है, अभी कहते हो कि उसका नाम बेगुन है. हुजूर मैं तो आपका सेवक हूँ, आपने कहा बेगुन अच्छा है तो मैंने कहा इसलिए माथे टोपी है, आपने कहा बेगुन बुरा है तो मैंने कहा इसलिए इसका नाम बेगुन है. એટલે બીજાની આંખે જોઈએ છીએ કે બીજાની વાતમાં ટાપથી ઘણીવાર પુરાવી રહીએ છીએ. હજી આ બાબતમાં ઊંડા ઉતરીએ. કોક નજીકની વ્યક્તિનું દુઃખ ખૂબ ચચરે છે અને દૂરની વ્યક્તિનું એવું જ કે એથી પણ વધુ દુઃખ એવી અસર ઉપજાવતું નથી. પોતાના ઘરની કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય એને દુઃખ લાગે, અને પડોશીના ઘરની કોઈ વ્યક્તિનું એટલું દુઃખ લાગે એમને એટલું ન લાગે. બરાબર ને? તો દુઃખ તો સમાન છે બંનેમાં, છતાં દ્રષ્ટિમાં ફરક છે કે આ મારી વ્યક્તિ છે, મારું સગું, અને આ પરાયું છે. જ્યાં પોતાના તરીકે જુએ ત્યાં ચચરે, અને પારકા તરીકે જુએ ત્યાં અસરમાં શું વર્તાય? ઉણપ વર્તાય. પોતાના શરીરને પણ પર દ્રષ્ટિએ જોઈ શકે અને પોતાને ઉત્સર્ગ કરનાર સંગમને પણ પોતાની જ નજરથી એટલે કે પોતાની જેવો જોઈ શકે અને આંખ ભીની કરી શકે એવા શ્રી વર્ધમાનની ખરી ઓળખ આ પદમાં છે. વિશ્વાત્મને લે જગતના તમામ જીવોને આત્મદ્રષ્ટિએ એટલે કે પોતાની નજરે જોનારા એવા પ્રભુને નમન. આને કહેવાય આત્મૌપમ્ય ભાવ. જે આપણને નથી ગમતું, કોઈને દુઃખ નથી ગમતું, અને જે આપણને ગમે છે એવું આચરણ બીજા પ્રત્યે ખરેખર આપણે કરવું જોઈએ, પણ લગભગ કરતા હોતા નથી ઘણીવાર. જમ ઈચ્છસી અપ્પણો જમ ચ ન ઈચ્છસી અપ્પણો તમ ઈચ્છ પરસ્સવી ઇત્ય ગમ જીર્ણ શાસનમ. જીર્ણ શાસનનો ટૂંક સાર કેવો હોય? આપણે એક જ શ્લોક, અડધા શ્લોકમાં તો આટલો જ છે. જમ ઈચ્છસી અપ્પણો, તું તારી પોતાની જાત માટે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છે છે કે અપેક્ષા રાખે છે, અને જમ ચ ન ઈચ્છસી અપ્પણો, જેવું વર્તન બીજા તરફથી તું નથી ઈચ્છતો, નથી ગમતું તને, તો એવું વર્તન તું ન કર. તને જે ગમે છે બીજા જેવું વર્તન, એવું વર્તન બીજા તરફ તું કરતો થા. હા, આપણી કોઈ અનુમોદના કરે, પ્રશંસા કરે, સારું બોલે, મીઠું બોલે, આપણને ગમે છે. કોઈ કટુ વચન બોલે તો નથી ગમતું. હા, ધારો કે આપણી કંઈ ભૂલચૂક થઈ હોય અને કોઈ આપણે કડવા શબ્દોમાં ઠપકો આપે તો ગમે કે ના ગમે? એને પેલી પ્રેમથી, મીઠાશથી થી અટક ના બેટા ભાઈ આ બે ખ્યાલ લખાય, આ મીઠા શબ્દોમાં જરા કે તો આપણને ગમે છે. તો બસ આપણું પણ કર્તવ્ય છે. પછી ભલે ને તમારું કોઈ ઘરનું કામ, ઘરનો દુકાનનો સ્ટાફનો કોઈ મેમ્બર હોય, કોઈ નોકર ચાકર સેવક વગેરે હોય, માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થાય તો આપણે બને ત્યાં સુધી પ્રેમથી, હળવાશથી, આત્મીયતાથી આપણે સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ. ધારો કે તમારો બંગલો છે મોટો, એમાં એક સરસ મજાનું મોટું ઝુમ્મર છે, આ એકદમ આકર્ષક,
અને અથવા કોઈ એવી સરસ મજાની આકર્ષક ફૂલદાની હોય જે તમને ખૂબ ગમતી હોય, એકદમ આમ આકર્ષક રંગીન અને એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ ફૂલદાની હોય, ખૂબ ગમતી હોય અને તમારા ઘરનો નોકર કામ સફાઈ કરતા ઝાટકતા અને લાગી ગયું અને એ ફૂલદાની પડી ગઈને તૂટી ગઈ, તો શું તમારું રિએક્શન આવે? આ એક દ્રશ્ય, અલગ અલગ 3-4 દ્રશ્ય આપણે વિચારીએ. એક દ્રશ્ય આ જુઓ, અને એ જ ફૂલદાની ધારો કે તમારા છોકરાના હાથે તૂટી છે, તો શું તમારું રિએક્શન હોય? એ જ ફૂલદાની તમારા લાઈફ પાર્ટનર જેની સાથે તમારે સારું બનતું હોય, લગ્નના શરૂઆતના દિવસો હોય, પછીની વાત જુદી હોઈ શકે, શરૂઆતના દિવસો હોય, એના હાથે તૂટી હોય તો શું રિએક્શન હોઈ શકે? અને એ જ ફૂલદાની તમારા પોતાના હાથે તૂટી હોય અને તમારા ઘરવાળા જરાક ઠપકો આપી જરાક તો પોતાની જાતનું જીવ બચાવ કરે, બરાબર ને? હા, નોકરના ઉપર તો તૂટી જ પડે રાજવીરનો, એને લાગે તો મેથી પાક પર દેખાડી દે. દીકરાની હોય તો થોડો ગુસ્સો કરે, થોડીક લપડાક લગાડે બહુ. લાઈફ પાર્ટનર હા બોલી જો વારું મકો વારો ન અચે બોલે જો તો છે કે આજે લાદ આવ્યો હાથમાં તો ઝૂકું પણ આવે અંદર જો ખાર કઢી ગઈ બેકડે ભેગું મળે, છાંટો વારી ગઈ છાંટો વ્યાજ ચક્રવર્તી વ્યાજ સાથે. મહારાજ સાહેબને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું, ઉપયોગ મૂક્યો અવધિ જ્ઞાનનો કે દેવલોકમાં અત્યારે શું થઈ રહ્યું છે જોઉં જરા, શાસ્ત્રમાં તો વર્ણન ઘણું વાંચીએ છીએ, તો એવું દ્રશ્ય જોયું કે એને હસવું આવી ગયું મહારાજ સાહેબને, અને એને કારણે એનું અવધિ જ્ઞાન ખસી જતું રહ્યું. એવું શું દ્રશ્ય જોયું કે ઇન્દ્રાણી રિસાઈ ગયા હતા. હા, ઇન્દ્રને મનાવવા માટે કાલાવાળા કરતા હતા ઘણા, તો ઇન્દ્રાણી માનતા જ નહોતા. અને છેવટ ઉપરથી વળી ઇન્દ્રાણી ગુસ્સો આવ્યો તે છણકો કરીને લાત મારે છે ઇન્દ્રાણી લાત મારે છે. તોય ગુસ્સો કરવાનું બળે એને પગ પંપાડે છે, તને પગમાં ક્યાં મોજ તો નથી આવી ગઈ ને? આ મોહનું આવું નાટક તો પાન જોઈને મુનિરાજને પણ હસવું આવ્યું. સહેજ બહુ તમારી ખટખટ ન થયા, સહેજ હસવું આવી ગયું. જો તો ખરા સંસારમાં આ મોહ રાજા ઇન્દ્ર જેવા, ઇન્દ્રને પણ જે સમ્યક દ્રષ્ટિ હોય, નિકટ મોક્ષગામી હોય, એની પણ આ મોહ રાજા એવો નચાવે છે. હા, તો ભગવાન તો જગતના તમામ જીવોને વિશ્વાત્મને, વિશ્વ આખા વિશ્વને પોતાના જેવા આત્મૌપમ્ય ભાવ જેને કહેવાય, હા, જુએ એ રીતે જુએ છે કે કોઈને મૃત્યુ ગમતું નથી, માટે હું કોઈના મૃત્યુમાં નિમિત્ત ન બનું. નાનામાં નાનો જીવ કાન ન હોય, હા, સ્નાન કરવામાં પણ જેણા જીવ પાડે, જેને આવો આત્મૌપમ્ય ભાવ આવે જીવ માત્ર સાથે, હા, હવે શાવર બાથમાં, હા, અથવા તો પેલા સ્વિમિંગ બાથમાં જઈને ભૂસકા મારી શકે નહીં. કેટલા અણઘણ પાણી હોય, કેટલા ત્રસ જીવો પણ એની અંદર હોય, અને પાણીમાં એક ટીપામાં તો અસંખ્ય અપકાયના જીવો હોય. એટલે એ રીતે બિનજરૂરી વેડફાટ ન કરે. પાલડી ફૂલ થઈ ગઈ હોય તો એ નળ ચાલુ પડ્યું હોય ઉપરથી, અને કેટલું પાણી એમને એમ ગટરમાં બેકાર જતું હોય, તો એવી અજયણાથી વર્તી શકે. જેના જીવનમાં આત્મૌપમ્યનો ભાવ હોય, મારા જેવો દરેકમાં આત્મા છે, ભલે શરીર એનું ગમે તે એક ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય પ્રેરણું હોય, પણ આખર તો જીવ માત્રને કોઈને મરવું ગમતું નથી. નાનકડી કીડી હોય દાખલા તરીકે, એને તમે આમ પકડવા પ્રયત્ન કરો, હાથમાં આવશે જલ્દી નહીં આવે, આમ કરીને છટકવા કોશિશ કરશે. ખટમલ હોય, કંજી કચ્છી મચો, તમારે એમ કે હવે અહીંથી પકડી આમ મૂકું તો પણ હાથમાં જલ્દી નહીં આવે. જીવ માત્રને પોતાનું જીવન એટલું જ પ્યારું છે. અને બને એટલી જીવ હિંસા ઓછામાં ઓછી કેમ થાય એ રીતે જીવવાનું લક્ષ્ય. જો આપણા જીવનમાં આ આત્મૌપમ્ય દ્રષ્ટિ આવે તો કોઈના ઉપર ક્રોધ તો કરાય જ નહીં. પ્રાણી પ્રત્યે પણ યાદ કરો, પહેલાં પૌરી બાબા સ્વયં રસોઈ કરનારા હતા. હા, રોટલીની થપ્પી બનાવી હતી, થોડી પોતા માટે, થોડી બીજાને આપવા માટે ભલે હોય, પણ પછી તો કૂતરો આવે છે અને એ થપ્પી આખી લઈ કરી મોઢામાં અને ભાગે છે. હા, જેના જીવના આત્મૌપમ્ય ભાવ હોય, થોડો ઘણો આ ગુણ હોય, વિશ્વાત્મને આ ગુણ હોય, તો એનો વ્યવહાર કેવો હોય, અને એની સામે આપણો મોટે ભાગે વ્યવહાર કેવો હોય? આપણે લાકડી લઈ કરીને હળહળ કરતાં કરતાં એની પાછળ દોડીએ ને લાકડી ફટકારીએ વગેરે. એને બદલે એવા પૌરી બાબા શું કહે, એ પણ દોડ્યા, એમાં પણ હાથમાં લીધું. શું લીધું તો ખબર છે? ઘીની ઘીજી કુંડળી. હા, ઘીની વાડી હાથમાં લીધી અને હળહળ શું કીધું? કહ્યું શું પહેલા કૂતરાને સંબોધન શું કર્યું? બેટા પણ નહીં, એનાથી આગળ
અરે ભગવાન ઊભા રહો, ભગવાન ઊભા રહો, આ લુખી રોટલી ખાશો તમને ક્યાંક પેટમાં દુખશે, લાવો હું જરા ચોપડી આપું. એટલા પ્રેમ ને વાત્સલ્યથી કહ્યો. હા, મનુષ્યની ભાષા કઈ હોય કૂતરો સમજતો નહોતો, પણ એક એવી ભાષા હોય છે યુનિવર્સલ ભાષા. હા, કે કોઈ પણ દેશના મનુષ્યો તો ઠીક, પશુ પક્ષી યાવત કીડી મંકોડા જેવા જંતુઓ, યાવત વનસ્પતિકા જેવા એકેન્દ્ર જીવો એ પણ સમજે એવી યુનિવર્સલ ભાષા. મૂલચંદભાઈ, હેમંતભાઈ અને આપણા વિસનજીભાઈ ત્રણમાંથી પહેલો એ પહેલો કઈ ભાષા એવી છે? હા, પ્રેમની ભાષા કહો ભલે, પણ ભાવની ભાષા. પછી ભાવ પોઝિટિવ હોય તો પોઝિટિવ અસર થાય, નેગેટિવ તો નેગેટિવ. પ્રેમ તો તમે પોઝિટિવ વાત કરી, બરાબર, પણ તમે નેગેટિવ દ્વેષ કરશો કોઈના ઉપર તો એ પણ એની પણ અસર થાય છે. એવા પ્રયોગો થયા છે, જગદીશચંદ્ર બોઝ વગેરે કરેલા છે કે ઝાડ એનાથી કર્મ બંધાય, ચોક્કસ બંધાય ને, કે એમને બંધાય મન વચન કાયા ત્રણેથી ને એનાથી વધારે બંધાય. વચનને કાયા કરતાં પણ મનથી ભાવ દુર્ભાવ એનાથી પાપો વધારે બંધાતા હોય છે. એવા પ્રયોગો થયા જગદીશચંદ્ર બોઝ વગેરે કે ભાઈ કુંડામાં ઝાડને રોપવામાં આવ્યું અને એક વ્યક્તિ જગમાં પાણી કુંજામાં લઈ કરી અને પાણી આપે છે કે ખાતર આપે છે તો પ્રસન્નતાના વાઇબ્રેશન્સ નોંધાયા. અને બીજી વ્યક્તિ પછી હાથમાં શસ્ત્ર લઈ કરીને 10 કુંડા હતા એમાંથી એક ઝાડને આમ છેડે છે તો બાકીના 9માં પણ આમ ભયની ધ્રુજારી વ્યાપી ગઈ. એ પણ તેવા ગ્રાફ દ્વારા સાધન દ્વારા નોંધાયા છે એના કંપનો. અને ત્રીજી વખત સમજો કે જે વ્યક્તિએ પહેલાં છરીથી કોઈને હણ્યા હતા ને એ જ વ્યક્તિ પાછી હવે શસ્ત્ર લીધા વિના જાય છે ને તોય પણ ગભરાય છે, તોય પણ ઝાડોમાં ભયના કંપનો પેદા થાય છે કે ભલે નથી પણ હાથથી આપણને તોડશે મોડશે મરોડશે તો. એટલે વનસ્પતિ એમાં પણ આપણા ભાવોની કહેવાનો મતલબ અસર થતી હોય છે એકેન્દ્ર જીવો ઉપર. પણ યુનિવર્સલ ભાષા કેવી હોય તો ભાવની ભાષા. પ્રેમની કહો પણ અધૂરી છે, પ્રેમની અસર તો થાય ભલે, પણ પ્રેમ એક ભાવ છે. પ્રેમનો ભાવ હોય કે ઘૃણાનો કે નફરતનો ભાવ હોય, જેવો ભાવ હોય એની પશુ પક્ષી હોય કે આવા એકેન્દ્ર જીવો પર પણ અસર થતી હોય છે. માટે કોઈ પણ જીવને ભગવાને કહ્યું માહણ, કોઈ પણ જીવને હણો નહીં. જેને તું હણો છો હકીકતમાં તું તારી જાતને હણી રહ્યો છે. એક વખત હણશો કોકને અનેક વખત તમારે પણ આ રીતે હણાવવું પડશે. મારે તમારી પોતાની પણ સુરક્ષા ઈચ્છતા હો તો કોઈ પણ જીવને હણો નહીં. હવે શરીર છે એટલે તદ્દન હિંસા રહિત જીવન તો શક્ય નથી. સ્વરૂપ હિંસા તો છેવટે થતી રહેવાની છે. હા, પાણી વગર ચાલવાનું નથી, ખાધા અનાજ વગર વનસ્પતિ વગેરે ચાલવાનું નથી. શ્વાસ લે છે એના વગર તો જીવન, એટલે વાયુકાના જીવો એમાં પણ છે, અગ્નિનો ઉપયોગ કરવો જ પડે છે. એટલે બિલકુલ તો શરીર રહિત સિદ્ધ પરમાત્મા બની જશું જ્યારે, ત્યારે જ આપણે સંપૂર્ણપણે 100% અહિંસાનું પાલન કરી શકીશું. પણ છેવટે જેટલું બને એટલી મિનિમાઇઝ તો કરો, ઓછામાં ઓછી જીવ હિંસા થાય અને વધુમાં વધુ જીવ રક્ષા થાય એ રીતે આપણું દૈનિક 24 કલાકનું જીવન હોવું ઘટે. ઘણીવાર ઓફિસમાં તમે હો, પંખો ચાલુ કરીને બેઠા હો, ફૂલ ગરમીના દિવસો ભલે હોય, હા, અને ઓછી તમારે કંઈ કામ પડ્યું તમે ઉઠી ગયા ત્યાંથી, તો એ પણ પંખો તો ઘણીવાર મોટે ભાગે ચાલુ જ પડ્યો હોય. તો આવા બિનજરૂરી જે ફોકટની હિંસા આ રીતે અજૈણાને કારણે થઈ રહી છે એનાથી તો પહેલાં અટકીએ ને બચીએ. પણ એ ક્યારે શક્ય બને? દરેકમાં મારા જેવો જ આત્મા છે એ બરાબર આ ભગવાનની વાણી ખ્યાલમાં હોય તો આપણે આવી ઘણી બિનજરૂરી હિંસાથી આપણે અટકી શકીએ, બચી શકીએ. કારમાં બેસતા પહેલાં શું ઝેણા કરવી જોઈએ? હેમંતભાઈ બોલો તો. કારમાં બેસો, ડ્રાઇવિંગ તમે સેલ્ફ કરતા હો તો શું કરવું જોઈએ? મૂલચંદભાઈ બોલો ભાઈ. હા, પહેલાં નીચે જોઈ લેવું. ઘણી વાર કૂતરા ગલુડિયા વગેરે બેઠા હોય બિલકુલ આમ ટાયરને અડીને નીચે, તમે ઓછી જોયા વગર ટ્રાય શરૂ કરી દો, આગળ કે પાછળ ચલાવો અને બીજા ભાઈ મરી જાય, કચડાઈને મરી જાય. અમારી પાસે ઘણા આલોચના તો ભાવ આલોચના, ત્યારે આવા કિસ્સાઓ પણ એમાં આવતા હોય છે કે મેં ખ્યાલ ન કર્યું, ગાડી કે સ્કૂટર કંઈ પણ ચલાવવા ગયા અને આ રીતે જીવ મરી ગયો. એટલે શક્ય એટલી એ રીતે ઝેણા પાડવી જોઈએ. જેટલું એમાં આપણે બેદરકારી રાખીશું અને જીવોની હિંસા થતી રહેશે તો સરવાળે આપણે પણ એક વખત કોકને મારવામાં નિમિત્ત બનીશું તો અનેક વખત આપણને કમોતે મરવું પડશે. હા, અનાજનો એક દાણો વાવો અને સેંકડો હજારો દાણાઓ થઈ જાય ને એવી રીતે એક કોઈ પાપ કર્મ કરીએ અને
આ તો કર્મ સત્તા પઠાણી ચક્રવર્તી વ્યાજથી પણ ભયંકર રીતે એને વસૂલ કરશે. મનમાં પણ કોઈ ખોટું ખરાબ નેગેટિવ વિચાર કોકના માટે કરશું એની પણ ઓટોમેટિક નોંધ કર્મ સત્તાના સુપર કોમ્પ્યુટરમાં થઈ જતી હોય છે. એને માટે FIR નોંધાવવાની જરૂર પડતી નથી. હા, અને પોલીસનો મૂડ હોય તો નોંધે કે ન પણ નોંધે, ઘણી વાર એવું બનતું હોય. અહીંયા તો ઓટોમેટિક બધું સ્વયં સંચાલિત છે, બરાબર ને. અમારી શું કહેવાય બધું જે શેમારુમાં તમે જે કંઈ ચેનલો એમાં જે કાંઈ સમજો અપલોડ કરતા હોય એમાં કોઈની કોપી કરી હોય તો ઓટોમેટિક મશીન દ્વારા નોંધાઈ જાય કે નહીં. દરેક વખતે માણસ બેઠો ન હોય, રોજની લાખોને કરોડો વિડીયો અપલોડ થતા હોય. હા, દરેકને ચેક કરવા માટે કોઈ માણસો કેટલા માણસો જોઈએ? મશીનથી ઓટોમેટિક ચેક થઈ જાય. અને થોડું ઘણું પણ કંઈ કોઈને ઉઠાંતરી કરી હોય તરત કંઈ આવી જાય, કંઈક શું આવે, કંઈક કોપીરાઇટ કંઈ આવી જાય, સ્ટ્રાઇક વગેરે આવી જાય. હા, તો એવી રીતે આ કર્મ સત્તા પણ સ્વયં સંચાલિત છે. મનમાં પણ તમે કોઈના માટે નેગેટિવ વચન બોલશો તો એની પણ ઓટોમેટિક નોંધ થઈ જશે. વાણીથી પણ કટુ વચન ખાલી સહેજ કોઈકને એકાદ વાક્ય શબ્દ બોલશો એની પણ તરત નોંધ થઈ જતી હશે અને અનેક રીતે ખતરનાક ભયંકર રીતે એની સજા ભોગવવી પડશે. મા અને દીકરો 2 જણા હતા, વિધવા માતા હતી, પડોશીના ઘરકામ કરીને જેમ તેમ ગુજરાન ચલાવતી હતી. દીકરો પણ હજી નાનો હતો અને એક બગેટા બકરા ચલાવીને જેમ તેમ થોડો ભાઈ ગુજરાન ચલાવતા હતા બંને જણા. એમાં બપોરે જમવા માટે દીકરો ઘરે આવ્યો છે, કકડીને એકદમ ભૂખ લાગી છે. મા કુદરતી ઘરમાં હતી નહીં અને આ બાજુ કકડીને ભૂખ લાગી હતી. હા, એટલે કેટલીક વાર પછી જ્યારે મા પડોશીના ઘરકામ પતાવીને આવતાની સાથે છોકરાએ ભૂખના કારણે, ભૂખ વસ્તુ જેવી જ, ભૂખ જેવું કોઈ મોટું દુઃખ નથી, ખુવા સમમ વેયણમ નથી, સુધા ભૂખ એવું કોઈ દુઃખ નથી. હા, વિયાયેલી કૂતરી હોય, બીજું કંઈ ખાવાનું મળે પોતાના બચ્ચાને પણ ખાઈ જાય, એવું સાપણ કે નાગણ માટે પણ એવું જ કંઈક સાંભળ્યું વાંચ્યું છે. તો આ ભૂખ જેવું કોઈ દુઃખ નથી. કકડીને ભૂખ લાગી હતી ને એમાં મા ખાવાનું કંઈ ઘરમાં જોયું નહીં. જેવી મા ઘરમાં પ્રવેશે સીધો ફાયરિંગ કરી છોકરાએ પોતાની સગી મા ઉપર. ક્યાં ગઈ હતી આટલી બધી વાર? સૂડીએ ચડી ગઈ હતી કે શું કહ્યું? સૂડીએ દેહાંત દંડની સજા ફરવામાં માટે સૂડી ઉપર ચડાવવામાં આવતા. ઘણી વાર આમ નીચેથી અણીદાર શસ્ત્ર ભોંકવામાં આવે, શરીર ભેડાઈ જાય, શરીર માણસ મરી જાય. અને મા પણ થાકી પાકીને પડોશી શેઠાણી પર આકરા સ્વભાવવાળી હશે ને, ઘણા બધા કામ કરાવ્યા હશે અને કટુ વચન સંભળાવ્યા હશે, એટલે એ મનમાં બિચારી દુઃખી તો હતી. અને એમાં આવતાની સાથે આ કટુ વચનો સાંભળવા મળ્યા દીકરા દ્વારા, એટલે એને ગુસ્સો આવી ગયો. તારા શું કાંડા કપાઈ ગયા હતા? જો તમે ગયા શિકા ઉપર તો છોટલો રોટલો છાસ મૂકેલ છે, તારે લઈ લેવાનું શું થતું હતું? શું કહ્યું માએ? તારા કાંડા કપાઈ ગયા હતા. અને ઓલાએ કીધું તું સૂર્ય ચડી ગઈ હતી કે શું? આવા તો કેટલી વાર આપણે કટુ વચનો નાખતા હશું. હા, ગીરદી હોય, કોઈનો ઠોસો લાગી જાય, કોઈનો પગ જરાક લાગી જાય, દેશે નતો અંધો થઈ નીકળ્યું સબ નીકળી ને. હા, પછી બીજા કેટલા ભાવમાં આપણે આંધળા થવું પડે આ રીતે બોલવાથી. એટલે બહુ ભાવ કર્મ કેટલા પ્રકારે બંધાય, અનેક પ્રકારે, મનથી, વચનથી, કાયાથી. મુખ્યત્વે તો મન, આપણા પોતાના ભાવ. એટલે કેવું છે ને, લુક બિફોર યુ લીપ એન્ડ થિંક બિફોર યુ સ્પીક. કૂદકો મારવો તો જો ખાડો કેટલો લાંબો ઊંડો છે ભાઈ, અને એ પ્રમાણે તમારા હોય તાકાત તો પછી જમ્પ લગાવો, નહીં તો કાંઈ નહીં. હા, અને થિંક બિફોર યુ સ્પીક. પાણી ગાળો, વાળો ટાળો. ઘણીવાર જરા પાણી ગાળો, ભીતો ઉપર દિવાલ ઉપર લખેલા શું આ કે બધા વાળો એટલે પગમાં રોગ થાય, વાળામાં એમાંથી નીકળે જીવજંતુ લાંબા. પાણી ગાળો, એમ પાણીને ગાળો તો વાણીને પણ ગાળો. વિચારના ગળણાથી વાણીને, આનું રિઝલ્ટ શું આવશે? અત્યારે કદાચ ગુસ્સામાં કે આવેશમાં આવીને કોઈ કટુ વચન બોલી નાખીશ, પણ એની અસર શું થશે સામી વ્યક્તિ ઉપર? નેગેટિવ અસર થાય, મોટે ભાગે ડંખ જ રહી જાય. ભલે કદાચ થોડો નબળો શરૂઆત બોલશે કાંઈ નહીં, પણ એનાથી તમારા પ્રત્યે નેગેટિવ જ 100% ભાવ થવાનો છે. અને અવસર લાગ આવશે ત્યારે એ બધું વ્યાજ સહિત બધું વસૂલ કરી લેશે. ક્યારેક નોકરો પણ ઘણીવાર શેઠનું ખૂન કરીને ભાગી જતા હોય, બધું લઈ કરીને રફુચક્ર થઈ જતા હોય. માટે બોલતા પહેલાં આપણે વિચાર કરો. અને કુદરતી એવા સંજોગો બીજા ભાવમાં ગોઠવાયા. એ મા જે હતી એ કંઈક બીજા સારા કાર્યો કર્યા હશે, એટલે ક્યાંક રાજકન્યા તરીકે જન્મ છે. હા, અને રાજકન્યા હોય એટલે ઘર શરીરમાં આભૂષણો પણ હોય, અને બહાર રમતી હતી સખીઓની સાથે. અને એમાં એક ચોર આવે છે અને એને કિડનેપ કરી, અપહરણ કરી લે છે, ઉપાડ, અને ઓલી બૂમો પાડે છે, એટલે સિપાહીઓ પાછળ ભાગે છે. આ પણ ઉપાડી કન્યાને અને ભાગી રહ્યો છે. અને ભાગતા શું થયું? એકદમ
હવે વજન થોડુંક હતું, પાછળ સિપાહીઓ નજીકમાં આવી રહ્યા છે, એટલે છેવટે એણે કાંડા કાપી નાખ્યા. શસ્ત્ર સાથે હતું એટલે શું કર્યું, કન્યાના જે સોનાના આભૂષણો હતા આભૂષણો સહિત કાંડા કાપી નાખ્યા. માએ કહ્યું હતું ને તારા કાંડા કપાઈ ગયા હતા, આ રીતે એના કાંડા કપાયા. અને બન્યું એવું, હવે આ કાંડા સહિત સોનાના કડા જે હતા લઈને ભાગી રહ્યો છે. અને સાંજનો સમય હતો, સૂર્યાસ્ત લગભગ થઈ રહ્યો હતો, અંધારું થયું હતું થોડું. અને કુદરતી ગામને પાદરે એ કોઈ શૈવ મંદિર જેવું હતું, એમાં ઘૂસી જાય છે પોતાની જાતને બચાવવા માટે. કુદરતનું કરવું છે. આગલા ભાવનો આ છોકરો જે એ આ બાજુના ગામમાં જ એનો જન્મ થયો હતો અને યુવાન થયો હતો. મારા ખાલી સાસરું એનું આ ગામમાં હતું, એટલે સાસરે આવી રહ્યો હતો. પણ સાંજ પડી ગઈ હતી એટલે થયું કે અંધારામાં ઘરે જવું ઠીક નહીં, એના કરતાં રાત તું જરા અહીંયા જ ગાડી લઉં એમ કરીને એ શિવ મંદિરમાં જ એવી થોડીક જગ્યા હતી રંગમંડપમાં, ત્યાં જ એણે લંબાવી દીધું છે. આમ થોડું ઓઢી કરીને થોડું સૂતો છે. તો આ જે ચોર હતો એણે જોયું કે હવે હું પકડાઈ જઈશ તો મારી જઈશ, એટલે એણે પેલા કાંડાને કડા સહિત એવી રીતે ત્યાં ઓલો માણસ જે સૂતો હતો ને ચાદર ઓઢીને એની બાજુમાં જ અડધા દેખાય બહાર એ રીતે એણે મૂકી દીધા. અને પોતે જરા અંધારામાં મંદિરના મૂર્તિની પાછળ ક્યાંક છુપાઈ ગઈ ખૂણામાં. અને પેલા સિપાહીઓ આવ્યા અને જોયું કે આ માણસ સૂતો છે, એની પાસે આ કાંડા અને કડા પડ્યા છે મુદ્દામાલ સાથે, એને ઉપાડીને રાજા પાસે લઈ ગયા. રાજા આવી તો પછી એને પણ સૂડી ચડાવવાનું કામ આપી દીધો. જેવું કરવી બોલીએ છીએ ને એવું આપણા પોતાના માટે થઈ રહે છે. માટે કટુ વચનનો પ્રયોગ પણ કોઈના માટે ક્યારેય પણ કરવો નહીં. બરાબર? તો અહીંયા ભગવાનનો વિશેષણ છે વિશ્વાત્મને. આખા વિશ્વને આત્મા પોતાના જેવો જ માને છે. એટલે કોઈ જીવ ગમે એટલા ઉપસર્ગો કરતો હોય, ગમે એટલો નેગેટિવ વર્તન કરતો હોય, તેના પ્રત્યે પણ ભગવાને ત્રુટિ ઉપરથી વધારે કરુણાના આંસુ વહાર્યા સંગમ દેવતા જેવા માટે પણ. તો એવા ભગવાનના સેવક આપણે બધા છીએ. તો એમના જીવનમાંથી યત્કિંચિત થોડી ઘણી પણ આવી પ્રેરણા લઈએ, જેથી કરીને કોઈ એવા ચીકણા કર્મ ન બાંધી બેસીએ. અને કદાચ અજ્ઞાન અવસ્થામાં થઈ ગયું હોય, નાની અવસ્થામાં યુવાન વયમાં કોઈ પણ પ્રકારની નાની મોટી ભૂલો થઈ હોય તો દાનીઓ કહે છે કે એની આલોચના ભવ આલોચના લઈ કરી અને એનું પ્રાયશ્ચિત યથાશક્તિ પણ લઈ કરી અને શુદ્ધિકરણ કરી લેશો તો શું થશે? સૂડીની સજા સોયથી કે કાંટાથી માત્ર પતી જશે. અને જો નહીં કહીએ, છુપાવીશું અહંકાર કે લજ્જાને કારણે, તો પછી સેપ્ટિક ધનુર્વા જેમ થઈ જાય ને, કંઈક વાગ્યું હોય અને આપણે ઉપેક્ષા કરીએ તો એમાંથી ધનુર્વા કે સેપ્ટિક જેવું થઈ જાય. ક્યારેક એ પગ વગેરે કપાવવો પડે અને ક્યારેક જાનનું પણ જોખમ થઈ પડે. એવી રીતે હોય છે. માટે ભગવાન ભારપૂર્વક કહે છે બીજી આરાધના કદાચ ઓછી હોતી થઈ છે તો ચાલશે. યથાશક્તિ પણ જે કાંઈ જીવનમાં વિરાધનાઓ અત્યાર સુધીમાં થઈ ગઈ હોય, માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. એટલે કોઈ પણ પાપ વગરનો તો આ શક્ય નથી વિતરાગ સિવાય. બરાબર? જે કાંઈ નાના મોટા પાપો ભૂલો દોષો થયા હોય, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તન મન વચન કાર્ય થયું હોય, નિખાલસપણે કંઈ પણ છુપાવ્યા વિના ભવ આલોચના એટલે નાની ઉંમર 5-7 વર્ષની ઉંમરથી સમજણા થયા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે કાંઈ પણ 18 પાપસ્થાનકો માગતું સેવન થયું હોય, નિરાંતે યાદ કરી 15 દિવસ મહિનાની સુધી નિરાંતે યાદ કરી એક અંગત ડાયરીમાં એમાં નોંધ કરી અને એ ડાયરી પછી ગુરુ મહારાજને અર્પણ કરી અને જે એનું પ્રાયશ્ચિત આપણને મળે એને વહન કરી લઈએ તો આપણે એ બધા પાપોમાંથી સંપૂર્ણપણે પણ છૂટી શકીએ છીએ. કદાચ પશ્ચાતાપ તીવ્ર ન હોય એટલો અને મધ્યમ હોય તો પણ ઘણા બધા અંશે આપણે પાપોથી મુક્ત થઈ જઈએ. અને જે થોડા ઘણા પાપો બચ્યા હોય એ પણ એકદમ પાતળા બની ગયા, ઢીલા બની ગયા હોય. એટલે જે પાપના ઉડેમાં ટાઇફોઇડ તાવ આવવાનો હતો સમજો કે બીજા ઓની અંદર, એની બદલે સામાન્ય મેલેરિયા કે એવું 99-100 ડિગ્રી જેવું સુસ્તી જેવું થોડુંક થાય અને 1-2 દિવસ પાછું સારું થઈ જાય. એટલે પાપની તાકાત એકદમ ઘટી જાય અને પાપની જે સ્થિતિ હોય લાંબી સ્થિતિ જે કેટલા ભવોના ભવ સુધી જે પાપની લિંક ચાલ્યા કરે, દુઃખની લિંક પરંપરા ચાલે, એને બદલે એકાદ ભવમાં જ એ થોડું ઘણું તકલીફ આપીને એ પાપ પૂરું થઈ જાય. એટલા માટે ખાસ સૌને સપ્રેમ ભલામણ છે. એને માટે પુસ્તિકાઓ પણ આવતી હોય છે, પાનાઓ પણ છાપેલા આવતા હોય છે. પછી કયા કયા મુદ્દાઓ લખી શકાય તો એને માટે 108 મુદ્દાઓ બાકી થોડાક આગળિયા છે જેમને જોઈએ તો
લઈ જજો. નિરાંતે તમે ઘરે બેસી ઘડી કરી 15 દિવસ 20 દિવસ નિરાંતે વિચારી કરી લખી કરી અને પછી અનુકૂળતાએ તમે અહીંયા પેક કરી અને જાતે આપી જાઓ અથવા પોસ્ટ દ્વારા પણ મોકલાવી શકશો. બરાબર, તમારું એડ્રેસ, નામ, નંબર વગેરે લખી કરીને. તો એ પ્રમાણે આત્મશુદ્ધિ ખાસ કરી લેવા જેવી છે. તો થોડું કંઈ જાજુ જાણજો. આજે જ્યારે અમારા માટુંગા બોર્ડિંગના ઈસવીસન 1964થી 68ના 4 વર્ષના સ્વાધ્યાયીઓ બધા પધારેલા છે. દર વર્ષે લગભગ નિયમિતપણે આવતા હોય છે. આજથી લગભગ હાલાપુરમાં ચોમાસું કેટલા વર્ષ પહેલાં થયું હતું? લગભગ 2012માં, એટલે 12 વર્ષ પહેલાં ચોમાસું થયું હતું. હા, અને એ ત્યારથી શરૂઆત થઈ. એ વખતે ત્યાં લગભગ 2 કે 3 દિવસ રોકાયા હતા નહીં? હા, રમણભાઈ મારું ખાસ એમને આમંત્રણ, હાલાપરના પોતે. હા, એટલે ખાસ એમણે બધા સ્વાધ્યાયીઓને આમંત્રણ લગભગ પહેલાં 85 જણા આવ્યા હતા લગભગ એ વખતે. 55 જણા, 55 સ્વાધ્યાયીઓ એ વખતે બધા ભાઈઓ બહેનો બધા આવ્યા હતા અને 2 અહોરાત્ર ત્યાં રોકાયા હતા. રોજ તે વખતે પણ 2 ટાઈમ વ્યાખ્યાન ચાલતું હતું, એનો પણ પૂરો લાભ લેતા હતા. તે સિવાય પણ સત્સંગની પ્રશ્નોત્તરી દ્વારા પણ ઘણો સારો સત્સંગ થયો હતો. તો એ બધા દિવસો આપણને યાદ આવે. તે હિનો દિવસો ગતા. હમણાં 4 દિવસ પહેલાં જ્યારે કચ્છી પ્રસંગો આવ્યા હતા રવિવારના, એ વખતે કચ્છી ગીત ગાયું હતું. શિયારે ઠરોંતા, ઉનારે ભરોંતા, બીજો ચોમાસે ઝેર વસે મીઠડો મી, કેડાવ્યા નિંડપણ જા મી. એવા તો અનંતા જન્મો નિંડપણ વડપણ મળે વ્યા પાજા. હવે જાગવા જેવનો ફરી એક અવસર મળ્યો છે. દેવ દુર્લભ મનુષ્ય ભાવ અને જૈન શાસન આપણને મળ્યું છે. તો હવે બહોત ગઈને થોડી રહી, જે કાંઈ થોડી ઘણી જિંદગી આપણી બાકી રહી છે એમાં શક્ય એટલો પ્રમાદ ટાળી કરી, જાગૃત બની બને એટલો વધુ ને વધુ સત્સંગ કરીએ. જીનવાણીનું શ્રવણ શક્ય હોય તો પ્રત્યક્ષમાં આ રીતે આમને સામને બેસીને કરીએ, નહીં તો છેવટે ઓનલાઈન પણ આજે તો શક્ય છે. એમાં પણ શેમારુમાં તો ઘણા સારા પણ બધા કાર્યક્રમો પણ આવતા હોય. બધા મિસિંગ હશે ભલે, જેવી ડિમાન્ડ તેવું સપ્લાય થાય ને. પણ છતાં આપણા જૈન ધર્મને લગતે પણ ઘણી સારી મૂવીઓ વગેરેની પણ હોય છે. તો એ રીતે પણ જીનવાણી શ્રવણનો નિયમિત રીતે લાભ લો. બીજું કંઈ થાય તપ ત્યાં ઓછા હોતા થાય કદાચ, પણ જીનવાણી શ્રવણ, સત્સંગ એ સબ દર્દો કી એક દવા જેને કહી શકાય એવું છે. એનાથી ઓટોમેટિક ધીરે ધીરે આપણા જીવનમાંથી જે કાંઈ તજવા યોગ્ય, જે કંઈ આત્માને નુકસાન કરવાની ચીજો હોય ધીરે ધીરે એ ઘટવા માંડશે. જે આપણા આત્માને માટે હિતકારી બાબતો હોય એ સત્સંગના જીનવાણી શ્રવણના દ્વારા ધીરે ધીરે જીવનને ઓટોમેટિક આવવા પણ લાગી જશે. માટે ખાસ સૌ સ્વાધ્યાયીઓને સપ્રેમ આ ભલામણ છે એ બાકી રહેલી જિંદગીને સાર્થક કરો. અને હું તો એ કહું છું કે જેમ ભણતા ભેગા હતા એની સાથે આગળ પણ ભેગા ચાલવું છે ને મોક્ષમાં, અહીંયા જ રહેવું છે. કાયમ માટે કંઈ મનુષ્ય બનવાના નથી. 84 લાખ જીવોની વિકરાળ જીવન બધી નિગોદ ને નરક ને એકેન્દ્રી ને વિકલીન નજર સામે જોઈએ છે. બધા એક પ્રકારના ચિત્ર જીવો બધા એ બધી ગતિઓ આપણી વાટ જોઈને બેઠી છે. જો આપણે જેના આજ્ઞાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું અને કોઈ ચકચૂર બનીને પાપો કરીશું તો આ બધી દુર્ગતિઓ મોં ફાડીને આપણા માટે વાટ જોઈને બેઠી છે. બરાબર, માટે થોડું કહ્યું જાજુ જાણજો અને શક્ય એટલું હવે જીનાજ્ઞામય જીવન જીવી અને જિંદગીને સાર્થક બનાવજો. એ જ મંગલ ભાવના. જીનાજ્ઞા કંટ્રોલ બોલાવવું હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. जितनी प्यारी वाणी गुरु की उतना प्यारा गुरु का ज्ञान, गुरु पे हम कुर्बान। गुरु हमारी जिंदगी, गुरु हमारी बंदगी, गुरु हमारी जान। ओ मेरे प्यारे गुरु, जन्मों जन्मों के गुरु, गुरु पे हम कुर्बान। मैंने मांगी गुरु से खुशियाँ, गुरु ने दिया आत्मानंद। मैंने सुनाया राग अपना, गुरु ने निर्मल किया मन। द्वेष अब किससे कर
जिंदगी गुरु हमारी बंदगी गुरु हमारी जान ओ मेरे प्यारे गुरु जन्मों जन्मों के गुरु गुरु पे हम कुर्बान गुरु पे हम कुर्बान गुरु पे हम कुर्बान. એક જરા અગત્યની જાહેરાત કરી દઉં. ગઈકાલે પરમ દિવસે આપણા અહીંના બધા અધિકારીઓ જશાલભાઈ વગેરે ગચ્છાધિપતિ પાસે ગયા હતા. એમની સાથે મેં એક પત્ર પણ મોકલાવેલો અને 4-5 દિવસ પહેલાં જ્યારે નાલા સોપારા અનલોટ સંઘ અહીંયા પધારેલ ઉનલોટવાસીઓએ ખૂબ જ આગ્રહભરી ભાવભરી વિનંતી કરી. ઉનલોટમાં દેરાસરનું પાયેથી આખું નવીનીકરણ થઈ રહ્યું છે. એની અંજન સલાકા અને પ્રતિષ્ઠા પણ આવતું ચોમાસું ઉતરતા ડિસેમ્બર મહિનામાં થવાની છે. તો એ લોકોએ તે વખતે ખૂબ આગ્રહભરી વિનંતી કરેલી કે ચોમાસું પણ લાભ આપો. ઉપાસે પણ નવું બની ગયું છે. મહાજનવાડી ભોજનશાળા બધું નવું થઈ ગયું છે. તો ત્યાં પણ ઘણા વર્ષો પહેલાં ચોમાસું થયેલું હતું. ફરી પાછું એક ચોમાસું અને અંજન સલાકા પ્રતિષ્ઠામાં નિશ્રા જોઈશે. જોકે એ વખતે મેં હજી ક્લિયર જવાબ નહોતો આપ્યો. વિચારીશું થોડી પ્રોબ્લેમ જણાવ્યો હતો. સાહેબ સાથે પત્ર વ્યવહાર વગેરે થયો અને સાહેબે પણ ખૂબ રાજી ખુશીથી આજ્ઞા આપી અને સામેથી સૂચન કર્યું કે કચ્છ પણ ખુશીથી ભલે જાઓ, પણ સાથે સાથે પહેલાં દંતાણીમાં પણ ભવ્યાતિ ભવ્ય અંજન સલાકા પ્રતિષ્ઠા થવાની છે. તો ત્યાં પણ એમાં પણ તમારી નિશ્રા જોઈશે. એટલે એ બધા ઉપર અમે આપસમાં બધા ભેગા મળી કરી વિચાર વિનિમય કરી અને સાહેબને પણ જણાવી દીધું છે કે ભલે આપની જે પ્રમાણે આજ્ઞા અને ભાવના છે એ પ્રમાણે અમે 7 ડિસેમ્બરના મુંબઈ ઘાટકોપરવાસીઓ પણ પધારેલા છે. તો ત્યાં જે બે આપણા જૈનમ અને જીનેશ કુમાર એની દીક્ષા થવાની છે. એ દીક્ષા પતાવી કરી અને પછી તાબડતોબ અમારે નીકળવું પડશે દંતાણી, કારણ કે દંતાણી પણ જવું છે. દિવસો મર્યાદિત છે. એટલે એ રીતે અમારું હવે લોકે જેઠાલાલભાઈ તો હંમેશા આગ્રહપૂર્વક કહેતા આવ્યા છે કે ચૈત્ર મહિનામાં વળી પાછું પણ અમે ચિંતા નહીં કરતા, અમે વધારે કચ્છમાં નહીં રોકાઈએ. ખાલી બસ એક ચોમાસું કચ્છમાં કરી અને ત્યાંની અંજન સલાકા પ્રતિષ્ઠા પતાવી વળી પાછળ તાબડતોબ મુંબઈ તરફ વિહાર કરીશું. કારણ કે મુંબઈમાં પણ નાલા સોપારામાં અને સાંતાક્રુઝમાં 2 ઠેકાણે ભવ્ય જિનાલય વગેરે બની રહેલ છે. એની પણ અંજન સલાકા પ્રતિષ્ઠા અને એ સંઘો અને એ પરિવાર ગીતા સ્મૃતિ પરિવાર એમની પણ આગ્રહભરી વિનંતી છે. સાથે સાથે આપણા વીરકુમાર જે મુમુક્ષુ અહીંયા હતા તો એના માતા પિતા સાથે એમ ડોંબીવલીમાં પરિવારની દીક્ષા પણ થવાની છે 1 વર્ષ પછી. એટલે એ માટે પણ અમારે મુંબઈ તો આવવાનું જ છે. છેલ્લા લગભગ 8 વર્ષથી અમે હા હવે આપણા હાથમાં આવે હોય નહીં સંજોગ જેવા વર્તમાન જોગ. તમારી ભાવના વિનંતી અમે જરૂર લક્ષ્યમાં તો રાખીશું, છતાં જેવા તે વખતના સંજોગો હશે એ પ્રમાણે કુદરતની મંજૂર. તો તમે બધા એવી ભાવના ભાવજો, એવી પ્રાર્થના કરજો અમારા માટે કે આ બધો વિહાર નિર્વિઘ્નતાએ થઈ જાય. લાંબુ અંતર ઘણું છે. કચ્છ પહોંચવું દંતાણી થઈને 9 દીક્ષિતો સાથે હશે, મોટી ઉંમરવાળા મહાત્માઓ પણ સાથે છે. પણ આ બધાને પણ ખૂબ હોંશ છે. તમારે કચ્છમાં પણ દર્શન કરવા છે, દંતાણી પણ શક્ય છે, તમારે ચાલવું છે. વિહાર કરીશું પછી જે પ્રમાણે સંજોગ કેવા વિહાર થાય છે એના પ્રમાણે જો બધાને અનુકૂળતા હશે તો બધા દંતાણી જઈશું. નહીં હોય બધાની અનુકૂળતા તો એક ગ્રુપને પછી અમે શંકેશ્વરમાં થોડા દિવસ એકતા કરાવીશું અને છેવટે મારી સાથે એકાદ જણાને લઈને આપણે દંતાણી જઈ અને વળી પાછા શંકેશ્વર ભેગા થઈશું. એ રીતે કંઈ પણ રસ્તો કાઢીશું. પણ તમે બધા થોડી પ્રાર્થના કરજો અમારા માટે કે વિહાર બધા નિર્વિઘ્નતાએ થઈ જાય. તો હવે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ
શીઘ્ર મોક્ષ થાઓ, એવી મંગલ ભાવના પૂર્વ નમો. હવે નવા આવ્યા છે જરાક. નવકારના એક અક્ષરની પાછળ નમઃ શબ્દ જોડી અને દરેક અક્ષરને પણ નમસ્કાર કરું. નમસ્કારના અક્ષરો પણ અત્યંત પવિત્ર છે. અનેક સમ્યદશી દેવીઓનો એના ઉપર વાસ છે અધિષ્ઠાયક તરીકે અક્ષરોના પણ. એટલે દરેક અક્ષરની પાછળ નમઃ, એમાં વારા પરથી એક અક્ષર હું બોલીશ ન, નમો અરિહંતા છે તો પહેલો અક્ષર ન છે, હું બોલીશ ન નમઃ, તમારે શું બોલવાનું બીજા અક્ષરમાં મો નમઃ. અરિહંતાણ હું બોલીશ અ નમઃ, તમારે બોલવાનું રી નમઃ, હમ નમઃ, તા નમઃ, નમ નમઃ, ન નમઃ, મો નમઃ, સી નમઃ, ધા નમઃ, નમ નમઃ. બરોબર? અને ઉપયોગ રાખજો. મને જરાક આડું ભટક છે તો ભૂલ પડશે. બરાબર? ધીમેથી બોલું, ઉતાવળ નહીં કરું, ચિંતા નહીં કરતા. બરાબર? ન નમઃ, અ નમઃ, હં નમઃ, હણં નમઃ. બને તો ઉપયોગ અહીંયા આજ્ઞા ચક્ર પાંખો બંધ કરી અહીંયા એ અક્ષરોને વાંચવા પ્રયત્ન કરવો. મો નમઃ, ધા નમઃ, ન નમઃ, આ નમઃ, રી નમઃ, ગણં નમઃ, મો નમઃ, વ નમઃ, યા નમઃ, ન નમઃ, લો નમઃ, સ નમઃ, સા નમઃ, ગણં નમઃ, સો નમઃ, ચ નમઃ. બધા બોલો. મુ નમઃ, રો નમઃ, વ નમઃ, વ નમઃ, હણા નમઃ. અસળવાળા બોલો બધા. દીપકભાઈ. સ નમઃ, હણો મં નમઃ, લા નમઃ, ચ નમઃ, વે નમઃ, પ નમઃ, મં નમઃ, ઈ નમઃ, ગ નમઃ, લં નમઃ. અમે નાના હતા ને ત્યારે રમત સ્કૂલમાં આપણે ત્યારે રમતા દરેક અક્ષરની બધે ચ લાવીએ. તારું નામ શું છે? તાચ રૂંચ નાચ મચ સૂચ છે. એમ દરેક નામની અક્ષરની પાછળ ચ લગાવીને બોલતા. અહીંયા દરેક અક્ષરની પાછળ નમઃ લગાવીને બોલીએ. આ બીજો નવકાર મધ્યલોકમાં એમાં એક અક્ષર છૂટો નવકારનો આપણે બોલીશું. એક આખો પદ હું બોલીશ નમો અરિહંતાણમ, તમારે આખો બીજો પદ નમો સિદ્ધાણમ બોલવાનું. પણ એક અક્ષર છૂટો સાવ. બરાબર? જો આવી રીતે નમો અરિહંતાણમ. નમો આયરિયાણમ. નમો લો એ સબસાહુણમ. સવ પાવ પણાસણો. પઢમં હો ઈ મંગલમ. શા માટે? એક તો ઉચ્ચાર શુદ્ધિ થાય. આયરિયાણમને બદલે ઘણા ઉતાવળમાં આર્યાણમ ય દબાઈ જાય, ઉજાયાણમ આવી રીતે કોઈ અક્ષર દબાઈ જતા હોય. છૂટું બોલવાથી એક અક્ષર બરાબર સ્પષ્ટ ખ્યાલમાં આવે. હવે ત્રીજો નવકાર પાતાળ લોકમાં નારકી વગેરે માટે તો એમાં
આપણે પશ્ચાનુપૂર્વી નવકાર. હું 9મું પદ બોલીશ, તમારે 8મું પદ, 7મું તમારે 6ઠું, બરાબર? પડમમ હોઈ મંગલ સબ્બ પાવપણ સણો નમો લો એ સબ્બ સાહુણા નમો આયરિયાણા નમો અરિહંતાણા. બરોબર? હજી એનાથી આગળનું લેસન અઘરું હોય છે, પણ નથી કરતા. ત્યારે બધા અક્ષરો ઉલટાવીને બોલવાનું હોય. લંઘ મમ ઈ હો મંડપ, મતલબ હોય મંગલમ ઉલટાવીને એમ. હે ખાલી સાંભળો ભલે. લંગ, હું ધીમું ધીમું બોલીશ. આમ તો ફાસ્ટ એક જ શ્વાસમાં આખો નૌકા પણ એ રીતે બોલી શકાય, પણ અત્યારે હું ધીમે ધીમે બોલી, છૂટું છૂટું સાવ. તમે જોયું મારા કે ભૂલ પડે છે. લંઘ મં ઈ હો મંડપ સિમ બે સ ચ ણંગ લાઘ મમ હણો સ ણા પ વ પા વ સ રોકા મુ ન ચ પમ સો એ હણંગ હુ સા બ સ એ લો મો ન. અત્યારે કયું પદ બોલાયું? ભાઈઓને બોલવાનું. નમો લોહી થોડું સામ હવે નમો ઉજાન. હા, રંગ યા ઝા વ ઉ મો ન રંગ યા રી ય આ મો ન રંગ ધા સી મો ન રંગ તા હંગ રી અ મો ન. ઉર્દુ ભાષામાં આમ લખાય ને વંચાય. આપણે આમ લખીએ ને ઉર્દુમાં આમ લખાય. એનો પણ વિશિષ્ટ પ્રયોગ છે. વિશિષ્ટ તકલીફમાં આનો ઉપયોગ કરવાનો હોય છે. પાણી દલાલી સંઘ પુણ્ય ઓછો થઈ ગયો સાહેબ, પાટલો ભરાઈ ગયો. પ્રણામ જય જિનેન્દ્ર. હા, પછી મેં જોવો કે ને ડાયો મારું પપ્પા કે વધજે આ પપ્પા કે વધજી હતી. અને વેચે તો ગેપ पे મીઠાશ રહે. સાળંગ મિલે તો કોઈ જરા કોમન થઈ ગયું. વેચે તો ગેપ पे જરા કોઈ બગડે વધારે. દેવલાની નગરી શાંતિના દાદા દરબારે અત્રે બિરાજમાન, ખાસ કરીને આજના દિવસે પધારેલા મોંઘેરા મહેમાનોને તમે બધાએ મુંબઈમાં સાંભળ્યું હશે, પ્રથમ રસનિધિ આગમ દિવાકર, બરોબર ને? પણ આ દેવલાલી સંઘના ચાતુર્માસમાં સ્વયં સુવર્ણ ચાતુર્માસ મળ્યું છે દેવલાલી સંઘને. ત્યારે આ ચાતુર્માસમાં આ દેવલાલી વાસીઓએ એવી સાહેબની વિશિષ્ટ ભક્તિ કરવાનો દેવલાલી વાસીઓને મોકો મળ્યો, અને કાંઈક એવી સરસ મજાની પ્રસાદીઓ દેવલાલી વાસીઓને મળી કે એમની ભાવવૃદ્ધિ બધાની એટલી વધી ગઈ ને, એમાં સાહેબ માટે 2 વાક્ય રચનાઓ જે અલગ એમાં ઉમેરો થઈ ગયો છે. એટલે આવા દેવલાલી સંઘના આગળ સજાનંદી આત્મ સ્વરૂપી પ્રસમ રસનિધિ આગમ દિવાકર. સજાનંદી બોલા, સજાનંદી નહીં, સજામાં આનંદ નહીં, સહજાનંદી. હા, જો સાહેબ એક અર્થનો રચના સાહેબ પાસે ખરેખર ખૂબ માનવાનું છે. સહજાનંદી આત્મ સ્વરૂપી પ્રસમ રસનિધિ આગમ દિવાકર આચાર્ય ભગવાન પરમ પૂજ્ય શ્રીમદ મહોદય સાગરસિંહ મહારાજ સાહેબને આપ સૌ વતીથી સંઘ વતીથી વંદન કરી ગમાવું છું. મથેણ વંદામી સાહેબ સુખસાતામાં દેવ ગુરુ પશાય ધર્મલા. તેમજ અત્યારે બિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવાન નિશ્રામાં ઘણી વાર ગુરુ ભગવાન તેમજ આદિ મુનિ ભગવંતોને પણ આપ સૌ વતી સંઘ વતી વંદન કરી ગમાવું છું. મથેણ વંદામી સાહેબ સુખસાતામાં. અને ખૂબ સુંદર એવી સંખ્યામાં અહીંયા દેવલાલી આંગણે આ બધા મહાનુભાવો ઉપસ્થિત છો. એમાં ખાસ કરીને ચૈત્ય પરિપાટી રૂપે જ્યારે આપ હલાપર કચ્છ જૈન મહાજન અને પૂજ્યપાદ આચાર્ય ભગવંતના સહાદય વિદ્યા માટુંગા બોર્ડિંગના આદ્ય વિદ્યાર્થી ગ્રુપ આ બધાએ જ્યારે પૂજ્યપાદ આચાર્ય ભગવંતને વંદન કરવા માટે દેવ ગુરુની વંદના અર્થે ચૈત્ય પરિપાટી રૂપે જ્યારે આપ દેવલાલી આંગણે આવ્યા છો, ત્યારે દેવલાલી સંઘ પણ આપને બધાને સહજ રીતે આપણે બધાને આવકારીએ છીએ. ખૂબ ખૂબ આપને આવકારીએ છીએ. ખૂબ ખૂબ અનુમોદના. ખરેખર હજી તો મને લાગે છે 2-3 જણ આવવાના બાકી છે. આજે ગાડી લેટ